પહેલા તો એક આસને બેસી જ ન શકે, પણ ભગવાનની સેવાનો કેવો પ્રતાપ, જેણે 50-55 વર્ષ સુધી અક્ષરભુવનના ઘનશ્યામ મહારાજની સેવા કરી. તો કાયમનો આવો ક્રમ ને 1000 માળા જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સ્વામી કોઈ દી સૂતા નહીં. રાતના 12 વાગે તોય ભલે ને 1 વાગે તોય ભલે. પછી આપણી જેમ થોડું પાછું 1 વાગે સૂતા હોય તો 8 વાગ્યા સુધી સૂઈ રહેવું, 4 વાગે તો ઉઠવાનો નિયમ હોય, દેવની સેવા કરવાની હોય, લક્ષ્મીનારાયણ દેવની 5 આરતી કરવાના નિયમ હોય. કેવી રીતે માળા કરતા હશે? આપણે તો 1.25 લાખ માળા આપી હોય તો ધ્રુજી જાય, કહો આ તો 10 વર્ષે પૂરી નહીં થાય. પણ આ બધાય અંગ પાડવા જોઈએ. આ જીવને રખડવા સિવાય બીજું અંગ આગલા જન્મમાં એને પાડ્યું જ નથી. જ્યાં ને ત્યાં દોડા દોડ જ કરી છે. ભજનનું અંગ જો પાડે, કોઈ એમ માને કે આપણાથી આ વસ્તુ ન થાય તો એ ખોટી વાત છે. ટેવ પાડો તો બધું જ થાય. તમે જ્યારે જન્મ્યા ત્યારે તમને રોટલી વણતા આવડતું હતું? હવે આવડે છે? સારામાં સારી આવડે છે. એનું કારણ શું? તો કે નાના હતા ત્યારે તમે લાંબી તોતળી શીખ્યા, પણ શીખીને પછી મૂકી દીધી. કાયમને માટે આજની તારીખ સુધી એ મહાવરો ચાલુ છે. તો આપણે એમાં પાવરદા થઈ ગયા. એમ ભજન ભક્તિ અને સત્સંગ એ જો અખંડ ચાલુ રહે તો આ કાંઈ અઘરું નથી. લોકો વચનામૃતને 108 પારાયણ કરી નાખે છે. આપણે તો એકવાર જોઈએ તેમ થાય કે આટલું મોટું પુસ્તક 4 મહિનામાં પૂરું કરવાનું. માણસ એને જોઈને જ ડરી જાય છે. બાકી જેને જેને કરવું છે, જેને જેને ટેવ પાડી છે, એને તો ભજન વગર રહેવાતું નથી. એકાદો નિયમ ચૂકાય એટલે એને તો પેટમાં બળતરા થાય, જોબન પગીની જેમ કે આવો મનુષ્ય જન્મ મળ્યો અને આટલો ટાઈમ મેં ખોટો બગાડ્યો, આવો એને અંદરથી ખરખરો થાય. અને બીજે દિવસે સાવધાની રાખીને સમયને સાચવીને ભજનમાં મંડી પડે. અને આવાને કંઈક ભેગું થાય ને, કંઈક નોકરી કરતા હોય, કંઈ ધંધો કરતા હોય, 8 કલાકની ડ્યુટી હોય તો આપણે 1 કલાક આંટો મારીને વહી આવીએ તો પગાર કોણ આપે? પૂરો સમય જો તમે ભરો તો તમને પૂરેપૂરો પગાર મળે. એમ પૂરો સમય તમે ભજન ભક્તિની અંદર કાઢો તો એનું પૂરું ફળ મળે. કંઈ 5 માળા ફેરવી એ કંઈ ફળ થોડું છે? 11 માળા તો તમે આખો દિવસ હાલતા ચાલતા બીજે ત્રીજે જે કાંઈ પાપ થતા હોય, પગ તળે જીવડા, સાવરણી દ્વારા, પોતા દ્વારા, રસોડામાં, આ બધા જ દોષો લાગે એના નિવારણમાં 11 માળા તો વહી જાય. રોજે રોજની. અને જો ન કરતા હોઈએ કદાચ 11 તો આ બધું જ ઋણ આપણી માથે ચડે. એ બધું ચિત્રગુપ્તના ચોપડે લખાય. એટલે 11 માળા કરીને કે હવે 5 મિનિટ પૂજા કરીને આપણે ગણતરી કરતા હોઈએ કે અમે સત્સંગી છીએ, તો એ વાત બહુ ખોટી છે. સત્સંગી નથી. આપણે ખાઈને ખાવાનું જ કરીએ છીએ. મહિને 5000 પગાર હોય ને મહિને 5500 ખર્ચો હોય તો એને બેંકમાં શું મૂકવું? કાયમ એને 500 રૂપિયા ઘટતા જ હોય, એમાં બેંકમાં મૂકે કેવી રીતે? એમ થોડું ઘણું કરતા હોય, આપણું બધું રોજ બળી જતું હોય. અને કાં તો આડા નવળા જરીક નવળા મળી જાય એટલે કોકની નિંદા કૂતલીને ઓટલે બેસીને ચાલુ જ હોય. આમાં તમારી માળા ઉગે કેવી રીતે? આ છેલ્લો દિવસ છે એટલે હું કહીશ તો ખરી જ. મારે હજી રૂડિયા રખડની વાત કરવી છે, પણ આપણે એની નાચમાં ભળીએ એવું આમ થોડું થોડું ખરું. એમ આપણે એટલા બધા રખડતા નથી, પણ કહેવાનો મતલબ એ થાય છે કે રૂડિયાને જે સ્થિતિ પ્રાપ્ત થઈ એ કદાચ આપણને થશે કે કેમ. પહેલાં જે હતા તે, પણ લાઈને ચડ્યા પછી એણે પાછું વળીને જોયું નથી. કથા લગભગ તો જોબન પગીના આખ્યાનમાં બધું લૂંટફાટનું ની આવી જ ગયું છે, એટલે હું એને બહુ વધારે ચોળીને ચીકણું નહીં કરું. મુખ્ય પોઈન્ટ હશે, કારણ કે જોબન પગી ભલે ધામમાં ગયા પણ આપણે પાછા આજ બોલાવવા પડશે, કારણ કે આ ભાઈબંધ એનો છે. તો ભગવાન શ્રી હરિ પર્વત જેટલા પાપ હોય એને બાળી બંદૂકો અને ભાલા અને હથિયારો મુકાવીને જીવાત્માને માળા પકડાવે એટલે એને અધમ ઉદાહરણ કયા છે. અને જોબન પગી હાથમાં માળા લીધી, 66ની સાલમાં માળા લીધી, તે જોબનજીએ 51 વર્ષ સુધી સતત માળા ફેરવી છે. એમને એમ થોડા દોષ બળે
અને એમને મેં આખ્યાનો થોડા ગવાય, કાંઈક કર્યું હોય તો ગવાય ને. 51 વર્ષ સુધી તમે વિચાર કરો કે માળાને એને કાંઈ લેવા દેવા જ નહોતા. એણે માળા કેવી છે પહેલું વહેલું જોયું છે, અને છતાંય હાથમાં લીધા પછી એ કદાચ વડોદરાની બજારમાં સામૈયામાં બેઠા હોય તો ભલે જ્યાં હોય ત્યાં હાથમાં માળા તો અચૂક હોય. આપણે જેમ કોકને બાળે તે પાછા હંકેલીને ગૌમુખીમાં નાખી દે એવા જોબન પગી નહોતા. એટલે તો 9 દિવસથી લઈ માંડ્યા છીએ. તો ભગવાન શ્રી હરિએ આવી રીતે બધાય ભારાડીઓ જે હતા એને ભક્ત કર્યા. હજારો ગામના હજારો નરનારીઓના દુઃખનું કારણ જો કોઈ હોય તો એ જોબન પગી હતા. અને એ જોબન પગી જ્યારે ભગવાનને શરણે થયા ત્યારે આખા ચરોતરમાં જાણે એક મોટો ધડાકો થયેલો, આમ ધરતીકંપ થાય એવો મોટો ધડાકો થયેલો. અને જેને જેને સમાચાર મળ્યા કે જોબન વડતાલો હવે ભગત થયો છે તો બધાય દાંત કાઢે કે જોબનના ભગતને શું લેવા દેવા, પૃથ્વી રસાતળમાં જાય બાકી જોબન ભગત થાય એ વાતમાં માલ નહીં. લોકોને આ વાત અજાયબ લાગતી, મનાતી નહીં. અને આપણે બધા જાણીએ છીએ કે જ્યારે મોટો ધરતીકંપ થાય પછી પાછળથી થોડા આંચકા આવે, ધીમે ધીમે ધરતી હલતી હોય. જોબન પગી સત્સંગી થયા એ મોટો ધરતીકંપ થયો. પછી એના સાથીદારો સત્સંગી થયા એ એના હળવા આંચકા કહેવાય. રૂડિયો રખડું સત્સંગી થયો. પછી મહારાજે દબાણની સભામાં લાખા વડગામાને કંઠી બાંધી તો જોબન પગી મોટો આંચકો. અને ત્યાર પછી આ બધાય નાના નાના આંચકાઓ ઘણો સમય સુધી આવ્યા. ઘણાને મહારાજે શરણે લીધા. તો આ રૂડિયો રખડું જે ભગવાનનો આશ્રિત થયો એ પણ એક બહુ સમજવા જેવી કથા છે. વડતાલની અંદર જ્યારે મંદિરનું કામ ચાલતું ત્યારે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને એમાં મોવડી કરેલા. અક્ષરાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી એ મંદિરનું ધ્યાન રાખતા, પણ બ્રહ્માનંદ સ્વામી એ નાણાંનો જે કોઈ વહીવટ હોય, આવક જાવક, એ ટોટલી વહીવટ બ્રહ્માનંદ સ્વામી કરતા. કડિયાને પગાર ચૂકવવા હોય, બીજું ત્રીજું આ બધું ધ્યાન, કોઠારમાં કેટલા પૈસા છે, કેટલા ઘટે છે, બધું જ બ્રહ્માનંદ સ્વામીને માથે નાખેલું. ચરોતરના લોકો ઉદાર ભાવે જે કાંઈ ધર્મના કામમાં અન્ન ધન આપે એનાથી સ્વામી કરોડો જીવાત્માઓના કલ્યાણનું કેન્દ્ર એવું રૂડું ધામ બનાવે છે. ઘણી વખત કડિયાને પગાર ચૂકવવા હોય, સેવા કરનારા ભક્તોને જમાડવા હોય તો એની પણ મુશ્કેલી પડતી. એ વખતે આવી સ્થિતિ હતી, અત્યારના જેવું હતું નહીં. એટલે બ્રહ્માનંદ સ્વામી પોતાની જવાબદારી સમજી અને મહારાજ માટે માગવું છે એમ વિચારી 2-4 પાર્ષદો, 2-4 માણસોને સાથે લઈને આજુબાજુના ગામડાઓમાં ટેલ નાખવા જતા, એટલે કંઈક ઉઘરાણી કરવા. ગુજરાતના ઉદ્ધાર માટે ભગવાન વડતાલમાં ધામ બાંધે છે તો બધાએ ફૂલ નહીં તો ફૂલની પાંખડી, તમારાથી જે સેવા થાય એ સેવા કરજો. કારણ કે કરોડો જીવનું આ મંદિર દ્વારે યાવત ચંદ્ર દીવા કરો કલ્યાણ થતું રહેશે અને એનું ફળ તમને મળશે. આવી રીતે બ્રહ્માનંદ સ્વામી ગામડે ગામડે ફરીને કહેતા. હવે એક વખત આવા જ કંઈક કામકાજ પ્રસંગે સ્વામી ગામડા ફરવા નીકળ્યા. સાથે એક સાધુ હતા અને વજા ભગત કરીને એક પાર્ષદ હતા. ચરોતરના અતિ પ્રખ્યાત ઠાકોર જોબન ભાયા એ પણ સાથે હતા. ગામડે ગામડે ફરીને લોકોને વાત કરીને સ્વામી મંદિર માટે મદદ મેળવે છે. રસ્તામાં સ્વામી ચાલ્યા જાય ત્યાં તો રસ્તામાં ભયંકર ઝાડી આવી, જંગલ, અવાવરું જગ્યા, નદી, કોતર, આવું બધું આવે. ક્યાંક ક્યાંક ઊંચી ટેકરીઓ આવે, ક્યાંક વળી ઘાટી જાડી હોય. અંદરના કોતરમાં ક્યાંક ક્યાંક મોટા મોટા પથ્થરાઓ આવે અને આ પથ્થરાઓ ઉપર સિંદૂર ચોપડેલા, ક્યાંક ક્યાંક સિંદૂરના નિશાન કરેલા, ક્યાંક વળી સિંદૂરવાળા કરીને ત્રિશૂળ ખોડેલા. મોટા મોટા તોતિંગ ઝાડવા હોય તો એ ઝાડવાના થડમાં સિંદૂરવાળા પથરાઓ કેટલાય પડેલા. ક્યાંક ક્યાંક તો વળી વાંસડામાં કેસરી કલરની ધજાઓ ખોડેલી, ધજાઓ ફરકે.
તો આવી રીતે બ્રહ્માનંદ સ્વામી જ્યાં નજર નાખે ત્યાં ઘડીએ ઘડીએ આવું આવે, અને જ્યાં હોય ત્યાં નાળિયેરના કાચલાઓ પડ્યા હોય. એટલે બ્રહ્માનંદ સ્વામી જોબન પગીને કહે છે કે પગી, આ પ્રદેશમાં જ્યાં હોય ત્યાં ત્રિશૂળ, સિંદૂર ચોપડેલા પાળિયા, ધજાઓ આવું બધું જોવામાં આવે છે. વળી આ અવાવરું જગ્યા છે, અને આ બધાય આટલા બધાય દેવના સ્થાનો અહીંયા શા માટે બાંધ્યા હશે? કોઈ અઘોરી બાવાઓ કદાચ અહીં રહી અને તાંત્રિક સાધનાઓ કરતા હોય ને એકાંતમાં રહેતા હોય, તો આવી ભયંકર જગ્યામાં આટલા બધા દેવસ્થાનો કેમ છે? કારણ કે તમે તો ચરોતરના ભોમિયા છો, એટલે તમને આ બાજુની ખબર હોય. હવે આવું સ્વામીએ કહ્યું એટલે જોબન પગીને થયું ભારે કરી. સ્વામીએ મને જ પૂછ્યું. જોબન પગી મૂંઝાણા, પણ વિચાર કર્યો કે હવે ભગત થયા એટલે સ્વામીની પાસે કાંઈ ખોટું તો બોલાય નહીં. જોબન પગી બ્રહ્માનંદ સ્વામીને કહે છે, બ્રહ્મ મુનિ સામો જોઈને જોડ્યા જોબનજીએ બે હાથ. બ્રહ્મ મુનિ સામો જોઈને જોડ્યા જોબનજીએ બે હાથ. હસતા હસતા બોલ્યા, તમે સાંભળો સ્વામી ગાથ. હસતા હસતા બોલ્યા, તમે સાંભળો સ્વામી ગાથ. નથી સ્થાન કએ દેવના, નથી પાળિયા કે નથી પીર. નથી સ્થાન કએ દેવના, નથી પાળિયા કે નથી પીર. ચાડિકાનાએ સ્થાન છે, તમે સુણજો સ્વામી સુધીર. ચાડિકાનાએ સ્થાન છે, તમે સુણજો સ્વામી સુધીર. બ્રહ્મ મુનિ સામો જોઈને જોડ્યા જોબનજીએ બે હાથ. હસતા હસતા બોલ્યા, તમે સાંભળો સ્વામી ગાથ. જોબન પગી મૂંઝાયા કે આ બધા દેવની પ્રતિષ્ઠા કરનારો હું છું, અને સ્વામીએ મને જ પૂછ્યું. સ્વામી બે હાથ જોડ્યા સ્વામીની સામે જોબનજીએ, અને હસતા હસતા કહે છે કે સ્વામી સાંભળો, એ કોઈ દેવ નથી, એ કોઈ પાળિયા નથી, એ કોઈ પીર નથી, આ તો બધા ચાડિકાના સ્થાન છે. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે શું કહ્યું જોબનજી? સ્વામી આ બધી ચાડિકાની જગ્યાઓ છે. સ્વામી કહે છે કે જોબન હું કાંઈ સમજ્યો નહીં આમાં. ત્યારે જોબન પગી કહે છે કે સ્વામી તમારે સમજવા જેવું છે પણ નહીં, પણ હવે તમે પૂછ્યું એટલે મારે કહેવું જ રહ્યું. આ અમારા ચોર લૂંટારૂના બેસણાના સ્થાન કહેવાય. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે પણ જોબન એમાં વળી આ સિંદૂર ને પાણા ને આ દેવ ને આ બધું શું? ચોર લૂંટારાને વળી દેવ સાથે શું લેવા દેવા? ત્યારે જોબન પગી કહે છે કે સ્વામી ચરોતરમાં 64 જોગણીઓના નામે અમે આવી 64 જગ્યા બનાવી છે. અમારી ભાષામાં અમે એને ચાડિકાની જગ્યા કહીએ. અને આવી જગ્યા જ્યાં જ્યાં હોય એનાથી થોડેક દૂર જંગલી ભીલો રહેતા હોય. પછી આ જગ્યાએ અમે આવીને લાળી કરીએ એટલે કંઈક સાંકેતિક અવાજ કરીએ, એ સાંભળી અને ભીલો તરત જ આવી જાય, બીજા કોઈને ખબર ન પડે. બીજાને એમ લાગે કે શિયાળિયા કંઈક રડતા હશે, રાત્રિનો સમય છે તો, પણ ભીલો બધા એકદમ જ્યાં હું બોલાવું ને ત્યાં બધા હાજર થઈ જાય. એટલે લાળી કરી અને અમે આ ચાડિકાના સ્થાનમાં ભીલોને ભેગા કરીએ. અને આવી સ્વામી એક નહીં 64 જગ્યાઓ છે. સ્વામી કહે છે કે પગી પછી આવી જગ્યાઓ કરીને ભીલોને ભેગા કરીને કરવાનું શું? પગી કહે છે કે આ બધાને ભેગા કરીને અમારે જે પર્યાણ કરવાનું હોય એ નક્કી કરીએ. સ્વામી કે વળી શાના પર્યાણ?
ત્યારે જોબન પગી કે હસતા હસતા કહે છે, સ્વામી તમને ક્યાં નથી ખબર, અમારા ધંધા પહેલા થોડા સારા હતા, અમારે લૂંટફાટના જ કામ હતા, એટલે આગળ આવા સારા દેવ દેવીને રાખીએ અને પછી પાછળ અમે નબળા કામ કરીએ. જેમ નથી અત્યારે નવરાત્રિ હોય, પછી ગણેશ ચતુર્થી મોટા શહેરોની અંદર હોય, સુરત મુંબઈ જેવા, તો ગણપતિ દાદાની મૂર્તિ પાછળથી પોલી હોય, આગળથી બહુ સરસ મૂર્તિ લાગે. પછી આગળથી બધા તાળીઓ પાડીને બોલતા હોય ગણપતિ બાપા મોરિયા ને ઘીમાં લાડુ ચોળિયા ને, પાછળ જાય ને તો દારૂની બોટલો નીકળે, એટલે પાછળ જઈ અને ગણપતિના પોલા વાંસામાંથી બોટલો કાઢી કાઢીને આગળ ગણપતિ બાપા મોરિયા ને પાછળ મહેફિલું મંડાય. અત્યારે ઠેક ઠેકાણે આવું બધું થાય છે. નવરાત્રિ હોય તો સાંજે આરતી ઉતારે ત્યારે માં પાવાવાળી ને પછી આખી રાત ગરબાવાળી, અને ન કરવાના કામ થાય તો આ દેવ દેવીઓના નામે નબળા કામો થતા હોય છે. જોબન પગી કહે છે કે સ્વામી આમાં કંઈ કહેવા જેવું છે નહીં, પણ હવે તમે આગળ પૂછ્યા કરો, અને હવે હું ભગત થયો એટલે નિખાલસ ભાવે જો તમારી આગળ કહું નહીં તોય છૂટક્યો નહીં. ક્યારેક ક્યારેક અમે લાળી ન કરીએ, પણ આજે ઝાડની નીચે આવા પાળિયા પધરાવ્યા હોય એની ઉપર અમે અમારું કપડું ફરકાવીએ, અને ક્યારેક ઝાડવે ચડી અને વાંસળા સાથે બાંધેલી ધજા હોય ને એને ઊંચી કરીએ. ખાલી ધજા ઊંચી થાય એટલે ભીલોની તો ચારે બાજુ ટગર ટગર નજર હોય જ. એ ધજા ઊંચી થાય એટલે ભીલોને ખબર પડે ને તીર કામઠા લઈને દોડતા આવી જાય. પછી અમે મીટિંગ કરીએ અને કઈ તરફ લૂંટ કરવા જવાનું છે, કોને જવાનું, એની સાથે કોને જવાનું, આ બધું મારી હાજરીમાં નક્કી થાય. પછી લૂંટપાટનો માલ અમે ક્યાંક દાટ્યો હોય તે ત્યાંથી કાઢી અને આ જાળીકાની જે જગ્યાઓ છે ત્યાં લાવીને પછી અમે વહેંચણી કરીએ. મહેનત પ્રમાણે બધાને દઈએ ને પછી ડાયરામાં બેસીને અફીણ ઓકા વગેરેની મહેફિલ કરીએ. આવા સ્વામી અમારા 64 બેસણા આ જગ્યામાં છે. માટે કોઈ દેવદેવી નથી, કોઈ પીર પીરાણા નથી કે કોઈ તાંત્રિક અઘોરીની જગ્યા નથી, પણ જરાક દેવ જેવું લાગે, પાળિયા જેવું લાગે એટલે માણસો કોઈ નજીક આવે નહીં, બધા અહીંયાથી દૂર રહે. એટલા માટે આ કર્યું છે. અને સ્વામી દર વર્ષે મારે 5 શેર સિંદૂર અને 1 તાકો ધજાનો જોઈ. અને સ્વામી તમને ખ્યાલ નહીં હોય, મારી લૂંટ ચરોતરથી વડોદરા સુધી, પૂનાથી પંઢરપુર, સુરતથી ગુજરાતમાં ગોધરા સુધી, લુણાવાડામાં બનાસકાંઠા સુધી, કાઠિયાવાડમાં દ્વારકા સુધી અને સાબરકાંઠો, મહીકાંઠો વગેરે તમામ દેશોમાં મારા બાહોશ બાતમીદારો રહેતા. અને જેમ સ્વામી હનુમાનજીના 52 વીર હોય ને એમ મારે આ 52 વીર હતા. હનુમાનજીના વીર જેવું કામ કરે ને એવું આ બધા કામ કરતા. અને બધા પોતપોતાની ટુકડીમાં જબરા માણસો હતા, એની ટોળકી સાથે લૂંટ કરવા જાય. ક્યારેક ક્યારેક તો મને કહેવું ન પડે ને હજારો રૂપિયા લૂંટીને લાવે. અને અમુક હિસ્સો મને વડતાલ પહોંચાડે, કારણ કે બધી લૂંટ મારા નામથી થાય અને મને એને ભાગ દેવો જ પડે. અને જોબન પગીનું નામ પડે એટલે સહજતાથી લૂંટ થાય, કોઈ સામો આવે જ નહીં. એટલે સ્વામી એ બધાને રોટલા મળતા નહીં, મારા નામે મળતા. કમાણી બધી મારા નામની. અને બધા જ મારા બાતમીદારોને મેં રૂપાના પતરાથી મડેલા જોબનભાયા વડતાલો લખેલા 3 પાંખડાવાળા ત્રિશૂળ આપેલા. અને મારી જેવી આંખ વાગે ને એવી તો સ્વામી મારા ત્રિશૂળની આંખ વાગતી. કોઈ પણના હાથમાં જોબનભાયા વડતાલો લખેલું ત્રિશૂળ હોય એને દુનિયાનો ગમે એવો ચોર, લૂંટારો, ડાકુ, બારવટીયો સામો મળે પણ આ ત્રિશૂળ જોઈને પગે લાગે, કાં તો જોબનભાયાનું ત્રિશૂળ. એટલે કોઈ નામ લઈ શકે નહીં. માણસોને ક્યાંક જવું હોય, વળાવ્યા તરીકે જરૂર હોય તો અમારી આગળ આવીને પગમાં પડે, જોબન બાપા અમારે ફલાણી જગ્યાએ જવું છે તો અમને લૂંટવાની બીક લાગે છે, તમારા માણસને ત્રિશૂળ લઈને મોકલો. તો અમારે બીજા કોઈની ઉપાધિ તો નહીં. પછી હું એને ત્રિશૂળ આપતો અને ત્રિશૂળ લઈ અને લોકો જાન વગેરે જોડતા. કોઈ પણ ત્રિશૂળ જોવે એટલે આડું આવે જ નહીં, ભલભલા રસ્તામાંથી ખસી જાય. શેઠ શાહુકારો કોઈક મોટા હોય ને તો મારી આગળ આવીને પ્રાર્થના કરે કે બાપા અમને એક ત્રિશૂળ આપો, તો એને પણ હું ત્રિશૂળ આપતો. અને ક્યારેય પણ
ચોકીદાર એ ત્રિશુળ લઈને જાય તો ચોરી થાય નહીં, કદાચ થાય તો એ જીવતો રે નહીં. હજી સુધી આવું 20 વર્ષમાં ક્યારેય સ્વામી બન્યું નથી. આવી અમારી આંખ વાગતી. અને મારા જે બાતમીદારો હતા મહીકાંઠાના ગામમાં અનગઢ ને કાનવાડી વિસ્તારમાં મારા 100 ભીલો રહેતા. અને 100 ભીલોની સાથે 12 મોટા જમાદાર જેવા આગેવાન હતા. અને એમાં સૌનો અગ્રેસરી એક હતો, એનું નામ હતું કાનો કારસ્તાની. ઓખા મંડળમાં દ્વારિકા વિસ્તારમાં વસઈ ગામે ભોજો ભરાડી રહેતો. મને એમ છે આ નામ તમને આવડી જવા જોઈએ, મેં આ ત્રીજી વાર તો કીધા. અને આ ભોજો ભરાડી સ્વામી બહુ બુદ્ધિશાળી, મારો વિશ્વાસુ, ચોરી કરવાની રીત જુદી હતી. ઓખા મંડળ ને અમરેલી આ 2 વિસ્તાર ગાયકવાડ સરકારના હતા. તો ત્યાંથી નાની નાની ચોરીઓ કરીને એણે હજારો રૂપિયાનો માલ મને વડતાલ પહોંચાડેલો. અને એવો જ પ્રભાસ પાટણમાં સોમો સોરઠીઓ કરીને મોટો બાતમીદાર હતો. એ પણ આજુબાજુમાં ચોરીઓ કરે અને જે કાંઈ ચોરી થાય એ બધો માલ મને વડતાલ પહોંચાડે. જો બીક લાગે એવું હોય તો બધો પહોંચાડે, અને નહીતર જે ભાગ કાઢતો હોય એ પ્રમાણે મને પહોંચાડે. ને બીજો એ લોકો બધાય વેચી લેતા. લીંબડી નજીક પાણીશીણા કરીને ગામ છે, ત્યાં કાળો કામળીઓ કરીને એક બાતમીદાર હતો. ગોહિલવાડમાં ગેમો ગારડી, લુણાવાડામાં ઉકો ઉઠાણો, સાબરકાંઠામાં લાખો વડગામો. એક એકનું માથું ભાંગે એવા બાહોશ, અતિ હોશિયાર અને બુદ્ધિશાળી ચતુર આ બધા જ મારા બાતમીદારો હતા. અને લૂંટારોની ટોળીઓના રાજા કહેવાતા. પછી લૂંટ કર્યા પછી બધાને અલગ અલગ નિયમ હતા. કોઈ મને 4થો ભાગ આપે, કોઈ 5મો આપે, કોઈ 8મો આપે, કોક વળી 10મો ભાગ દઈ જતા. આ બધા જોબન બાપાના શિષ્યો ધર્માદો કાઢતા. કારણ કે જોબન બાપા મુખ્ય દેવ કહેવાય, એને નામે બધું થતું એટલે કાઢવો જ પડે ભાગ. તો તમે વિચાર કરો, આ લૂંટારા હતા તોય ભાગ દેતા. આપણને મહારાજની આજ્ઞા છે ને 10મો 20મો ભાગ કાઢવો. જોબન બાપાને જો દેતા હોય તો આપણે સ્વામિનારાયણ ભગવાનને તો દેવો જ જોઈએ ને. અને સ્વામી આ લોકોને કોઈ મોટો ખજાનો કે રાજાની તિજોરી લૂંટવી હોય તો મને પૂછે, અને નાની નાની ચોરીઓ કરવી હોય તો એને હાથે કરી આવે. અને મોટી લૂંટ કર્યા પછી હજારો રૂપિયા જે કાંઈ આવે એ માલ સીધો મને પહોંચાડે. કારણ કે જો એના ઘરે રાખે કંઈક પગેરું નીકળે ને કોકને ખબર પડી જાય ને જો પકડાય તો ભૂકા બોલી જાય. પણ માલ બધો જ મારી પાસે વડતાલમાં નારાયણગીરીના મઠમાં આવી જાય. અને મારી પાસે આવ્યા પછી સ્વામી માડી જાયો વીર, કોઈ વડતાલની ધરતીમાં પગ તો મૂકે, કોઈ નથી અવાય નહીં, વડતાલના ઝાંપા સુધી આવી શકે નહીં. ધીમે ધીમે બધી તપાસો ચાલે અને વાત થોડીક મોડી પડે. મુદત જ્યારે પાકે પછી એવું લાગે કે હવે માલ બહાર કાઢવામાં વાંધો નહીં, પછી હું ચાડિકાના સ્થાને આવું. આજે બધાય પીર ને પાળિયા ને બધાય પધરાવ્યા છે એ જગ્યાએ અમે આવીએ, અને આવીને ઈશારો કરું એટલે બધાય ત્યાં આવી જાય. પછી માલ ઊંટ માથે ભરાવી અને વડતાલથી હું અહીંયા ચાડિકાના સ્થાને લાવું. આ બધું કામ રાતે થાય. અને મહેનત પ્રમાણે હું સૌને બદલો આપું અને બીજો માલ પાછો વડતાલ મારે ઘેર પહોંચાડું. સ્વામી આમ અમે લહેર કરતા, બાકી આજ તો મહારાજ મળ્યા એટલે ભગત થયા, નહીતર અમારા હાથમાં માળા કાંઈ હોય ખરી? જોબનભાઈ કહે છે કે આ તો બધા મારા બાતમીદારો હતા, પણ એક મારો જીગર જાન બાતમીદાર એ રૂડિયો રખડું હતો, જાન ને જોખમે એ મારા કામ કરતો. એની વાત હું તમને સંભળાવું. સ્વામી કે વળી રૂડિયો ને પાછો રખડું, આ કોણ? જોબન પગીને કે છે પગી આ હતો કોણ, આ રહેતો ક્યાં? જોબનજી હવે રૂડિયા રખડું ની ઓળખાણ આપે છે. રહેતો હતો વડતાલમાં, વળી સદાય મારી પાસ, રહેતો તે વડતાલમાં, વળી સદાય મારી પાસ, પૂરેપૂરો વફાદાર હતો, જેથી તેમાં મને વિશ્વાસ, પૂરેપૂરો વફાદાર હતો, જેથી તેમાં મને વિશ્વાસ.
જનાવર ને તેમાં સ્વામી ફેર ન જાણો જરાય. બાકી જનાવર ને તેમાં સ્વામી ફેર ન જાણો જરાય. રહેતો તે વડતાલમાં વળી સદાય મારી પાસ. પૂરેપૂરો વફાદાર હતો જેથી તેમાં મને વિશ્વાસ. જોબનજી કહે છે કે સ્વામી, આ રૂડિયો વડતાલમાં મારી સાથે રહેતો, આજુબાજુના જંગલોમાં કાયમને માટે રહે. વળી મારો પૂરેપૂરો વફાદાર હતો. જેમ મારી જીભ વળે એમ રૂડિયાનું શરીર વળે. વળી જંગલી ભીલ હતો. આમ તો એવું કહેવાય છે કે એની અટક રાઠોડ હતી, એટલે કોઈ જોબન પગીના જેવો કદાચ કંઈક ક્ષત્રિય હોવો જોઈએ. પણ હવે નાનપણથી ઘર બાર છોડીને એકલો જંગલની અંદર એમને એમ રખડ્યા કરતો, અને એટલે જોબનજીએ જ એનું નામ રખડું પાડેલું. જેવા નામ એવા જ સ્વામી એમાં ગુણ. કપડાં સફેદ પહેરે અને કાળું ભમ્મર જેવું એનું શરીર. એ ખાલી બોલતો ને એટલે લોકો એને માણસ કહેતા, બાકી સ્વામી જનાવરમાં ને એમાં જરાય ફેર નહીં. પોતે એકલો હતો, લગ્ન કર્યા નહોતા, અને હનુમાનજીનો ઉપાસક હતો. મોટું પહાડી શરીર, કેળે કછોટો વાળે, ઉગાડે માથે ને ઉગાડે પગે ને ઉગાડે શરીરે, ખંભે તીરકામઠું નાખીને ત્રણેય ઋતુમાં રાત દિવસ જંગલમાં રખડ્યા કરે, એટલે એનું નામ રૂડિયો રખડું રાખેલું. ગામની અંદર જ્યારે આવે ત્યારે કછોટો વાળેલો હોય, એના ઉપર ટૂંકી પોતડી પહેરે, એક ટૂંકી બંડી પહેરે ને માથે દોરડા જેવી પાગ બાંધે. અને ક્યારેક ક્યારેક મારા ઘરે જમવા માટે, જંગલમાં કાંઈ ન મળ્યું હોય તો મારે ઘેર ભોજન કરવા માટે આવતો. આવે ત્યારે કપડાં પહેરીને આવે, પછી પાછો બહાર જાય ત્યારે બંડી અને માથેની પાઘડી હોય ને એ કાઢીને ક્યાંય પણ ઝાડવાના પોલકાણમાં હંતાડી દે. એ જંગલમાં બધું પહેરે નહીં. અને સ્વામી ચરોતરનું એક એક ઝાડવું, નદી, નાળા, ઊંડા કોતર, ગુપ્ત ભોંયરા અને એક એક પથ્થરનો એ જબ્બર ભમ્યો હતો. કઈ જગ્યાએ કેટલી ધારવાળો પથ્થર પડ્યો છે એ રૂડિયાને ખબર હોય. અને અંધારામાં દોડ્યો જાય પણ કોઈ દી પથ્થર ઉપર પગ આવે નહીં, આવો એ બુદ્ધિશાળી હતો. વળી પગલા પારખવામાં તો બહુ ચાલાક. પગેરું કાઢે એને કોઈ દુનિયામાં પહોંચે નહીં, અને એનું કાઢેલું પગેરું સ્વામી કોઈ દિવસ ફગે નહીં. મારા 52 બાતમીદાર હતા. એ બધાને જે કંઈ હકીકત મને કહેવી હોય, કાંઈ નવા સમાચાર વગેરે જો મોકલવાના હોય તો એ વડતાલ સુધી આવીને રૂડિયા રખડુને કહી દે કે જોબન બાપાને આટલા સમાચાર આપજો, પછી એ લોકો ત્યાં જતા રહે. એટલે રૂડિયું આવીને બધા જ સમાચાર મને આપી જાય. મારે જે કાંઈ બીજાને સમાચાર દેવા હોય તો હું રૂડિયાને બોલાવું, એટલે એ જઈને બધાને સમાચાર આપી આવે. સ્વામી એ વખતે કાંઈ તાર ટેલિફોન કે એવી થોડી વ્યવસ્થા હતી, પણ એટલો બધો એ દોડે. વાહન જતા હોય ને એમ સડસડાટી કરતો, ખભે બાણ ભાતો નાખીને દોડે. અને જ્યાં જવાનું હોય ત્યાં બધે જઈ અને સમાચાર આપી આવે. વળી સ્વામી આ રૂડિયો એકલવ્ય જેવો શબ્દવેદી હતો. રાત્રે અંધારે ક્યાંય પણ ઝાડવાની ડાળે, બીજે ત્રીજે ઝાડવાની ડાળે હોઈ જાય. એ રાતે પડખું ફરે તોય પડે નહીં, કેવો હશે. અંધારે ક્યાંકથી અવાજ આવે એટલે ઝાડવાની ડાળે લંપાય અને બાણ છોડે, તો જે દિશામાંથી અવાજ આવતા હોય ત્યાં તીર મારે. એ નિશાન એની જિંદગીમાં કોઈ દી ચૂકે નહીં, એને ત્યાં ત્યાં પાડી દે. અને સ્વામી જિંદગીભર એણે એના પગમાં પગરખું નહીં પહેરેલું. પગના તળિયા તો ઘોના ચામડા જેવા થઈ ગયેલા. ગમે ત્યાં એનો પગ જોરથી પડે ને ગમે એવો મોટો બાવળિયાનો કાંટો હોય ને તો તરત ભાંગીને ભૂકો થઈ જાય. આવા એના પગના તળિયા. પગમાં કોઈ દિવસ એને વાગે નહીં. સ્વામી એ કોઈ દિવસ ઘોર નિદ્રા તો કરતો જ નહીં. રાતે અડધો જાગતો જ હૂતો હોય, આખો તો કોઈ દી હૂતો જ નથી, હરણ નિદ્રા કરે. અને એને વૈદ ડોક્ટરનું તો ક્યારેય કામ જ ન પડે. ઝાડવાની ઔષધિઓ વગેરે ક્યારેક કંઈક ઝાડવે ચડતા વળી પડ્યો હોય અને કાંઈક વાગે,
તો એનું બધી ખબર પડે. ઝાડવાના પાંદડા, ઔષધિઓ એવું કંઈક લીસોટી અને ચોપડી દે ને સ્વામી એને હારું થઈ જાય. એટલે આપણે તો કેટલાય બાટલા ચડાવીને કેટલાય ઇન્જેક્શન ખાઈ ત્યારે માંડ આંખી ઉગડે. પણ આ રૂડિયાને સ્વામી ક્યારેય કાંઈ થયું નથી. 24 કલાક અફીણ, ગાંજા, ભાંગ વગેરેના નશામાં રહેતો, લાલ ગુમ એની આંખો. અને સ્વામી રૂડિયો એની જિંદગીમાં કોઈ દી નાયો નથી, ખાલી નામ જ રૂડિયો. શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, જોબન પગી તો હારે રહેતા એટલે ખબર હોય ને. હેઠે પોતડી પહેરી હોય, ઉપર વાહન બધું ખુલ્લું હોય. સ્વામી એ ગમે ત્યાં એમને પડ્યો રહે તો આખો દિવસ વરસાદ વગેરે આવે. પછી ચોમાસું હોય એટલે તો એમને ઝીણો ઝીણો વરસાદ ચાલુ હોય. જોબન પગે કે સ્વામી એના વાંસામાં લીલ વળી ગયેલી મેં જોઈ છે. તમે વિચાર કરો, કારણ કે કોઈ દી હાથ ફેરવવાનો આવે જ નહીં, પછી આવું જ થાય તો. અને સ્વામી હજારો જનાવરો, લાખો પંખી અને હજારો માણસોને એણે પોતાના બાણ ભાથાથી વીંધી નાખ્યા છે. આવો એ પાપીનો સરદાર હતો. એક વખત અમે ગાયકવાડ સરકારની તિજોરી લૂંટી ત્યારે ગાયકવાડે બીડું ફેરવું કે જોબનને કોઈ પકડી લાવે તો ₹1,00,000 ઇનામ આપવું. પણ હારા પ્રતાપ સ્વામી રૂડિયાના હું બચી ગયો, કારણ કે રૂડિયો વડતાલની આજુબાજુમાં જ બધે ફરતો હોય અને એનું મોઢું જોઈને એને કોઈ પકડે નહીં. વડતાલના જાપામાં કોઈ આવે, અરે જાપાની તો ક્યાં વાત સ્વામી, સીમમાં મારા ભીલો રહેતા હોય એને જાપા સુધી જીવતા કોઈને પહોંચવા જ દે નહીં. મોટા મોટા પોલીસ અધિકારીઓ સુબાઓ મને પકડવા ફરતા, રૂડિયો ઘાટી જાડીમાં સંતાઈને પાછળથી તીર મારીને ત્યાં ને તે એને ભોં ભેગા કરી દે. કોઈ વડતાલમાં આવે જ નહીં ને. કેટલાય સરકારી અધિકારીઓને મારી લૂંટારૂ ટોળકીઓએ માર્યા. ઘણાયને છાવણી હોતા હળગાવી દીધા. રાત્રે કેટલાય ઊંઘતા હોય ને છાવણીઓને આગ મૂકી. આવી રીતે સેંકડો જમાદારો, ગાયકવાડ સરકારની ફોજના ઉપરી એવા 50 ફોજદારો, અનેક સુબેદારો અને એક મોટો સુપ્રિન્ટેન્ડન્ટ ધાડગે કરીને હતો, એને પણ અમારી આ લૂંટારૂ ટોળકીએ ઠેકાણે કર્યો. અને રૂડિયાએ તો કેટલાયને મારી નાખ્યા અને ઇનામ મેળવવા પણ કોઈ તૈયાર થયો નહીં. વડતાલમાં તપાસ કરવા જ આવ્યા નહીં ને. ગાયકવાડ સરકાર ઉગમણી દિશાએ ગોતવા મોકલે તો સ્વામી ફોજો મારી બી કે આથમણી દિશામાં જાય, કારણ કે બૈરા છોકરા રખડી પડે. ઊંધી તપાસ કરીને કાગળિયા લખીને આપી દે કે પાણે પાણો ને કોતરે કોતર જોઈ લીધા, જોબન પગી ક્યાંય નથી. અને છેવટે કાગળો ફાઇલ થઈ જાય ને સુખે પોતાના પરિવાર સાથે મોજ કરે. પણ સ્વામી મને કોઈ પકડે નહીં, અને હું સામો મળું ને તો મને જોઈને રસ્તો ફેરવી નાખે. બધે કોઈ સામે આવી શકે નહીં. કદાચ આજુબાજુમાં રસ્તો ન હોય તો મને જોતાની સાથે બેભાન થઈને પડી જાય. એવા તો બધા હેપતાઈ જતા, મારે ક્યાંથી. અને સ્વામી જ્યારે અમે લૂંટ કરવા જઈએ ત્યારે હું મારા મારવાડી કાળા ઊંટ માથે બેસું અને રૂડિયો પાઘડી, બંડી અને બોકાની વાળીને ઊંટ આંકવા બેસે. આ રૂડિયો મારો સારથી હતો. પેટલા જ લૂંટ્યું. કશિયાભાઈ માડ ઉપર ચડી ગયા. બધી વાત બ્રહ્માનંદ સ્વામીને કહી પછી જાહો મોકલ્યો કે વડોદરા જો જાણ કરશો તો એકે જીવતા નહીં રહ્યો. આ બધી વાત પણ બ્રહ્માનંદ સ્વામીને કરી. પછી તો સ્વામી વડોદરા સરકારે જાહેરનામું બહાર પાડ્યું, જોબન પગી શરણે આવે તો એના તમામ ગુના માફ કરવું. પણ મને વિશ્વાસ બેઠો નહીં એટલે મેં વડોદરા સરકારને મોઢું બતાવ્યું નહીં. અને સ્વામી આ કાંઈ 1-2 દિવસની 2-5 વર્ષની વાત થોડી છે. 20-20 વર્ષ સુધી અમે આવી રીતે ચરોતરને ધમરોળ્યું છે. સ્વામી બ્રહ્માનંદજી જાણે સાંભળીને આવા પાપો. સ્વામી બ્રહ્માનંદજી જાણે સાંભળીને આવા પાપ. મૂર્તિધારી મહારાજની કરી અંતરવૃત્તિ તે આપ. મૂર્તિધારી મહારાજની કરી અંતરવૃત્તિ તે
તે જનને તવ સંસર્ગ દોષ જ હોય. પ્રણય મેં હરિધારીને રહીએ મૂર્તિ માહી મગન. પ્રણય મેં હરિધારીને રહીએ મૂર્તિ માહી મગન. ઉદય લાગે ન અગ્નિને માટે આગળ કહો જો બન. ઉદય લાગે નાગરીને માટે આગળ કહો જો બન. સ્વામી બ્રહ્માનંદજી જાણે સાંભળીને આવા પાપ મૂર્તિધારી મહારાજની કરી અંતર વૃત્તિને જોબન પગી જ્યારે રૂડિયાની વાત કરે છે, બ્રહ્માનંદ સ્વામીએ સાંભળતા સાંભળતા કાનમાં આંગળીઓ નાખી દીધી કે જોબન તમારી વાત તો સંભળાય એવી નથી. આટલા બધાય પાપનો કરનારો એ રૂડિયો અને તમારા બધાય સાગરીતો મહારાજની મૂર્તિ ધારીને અંતર્વૃત્તિ કરી. વળી સ્વામીને એમ થયું કે આગળ આણે શું કર્યું હશે. સ્વામી કે જોબન તમે તો બહુ જબરા કામ કર્યા. તમારા પાપને તમારે મોઢે જો કોઈ સાંભળે તો એને સંસર્ગ દોષ લાગે, પણ અમે તો ભગવાનની મૂર્તિને ધારનારા સાધુ, કાયમ મૂર્તિમાં રહેનારા, એટલે અગ્નિને કોઈ દિવસ ઉદય લાગે નહીં, સોનાને ક્યારેય કાટ ચડે નહીં, માટે આગળની વાત સંભળાવો. ત્યારે જોબન પગી કહે છે કે સ્વામી મારી જિંદગીમાં આવા તો અનેક બનાવ બન્યા છે જેનો પાર આવે એમ નથી, પણ 2-3 મોટા મોટા બનાવ તમને કહું. એમ કહીને અમરેલીને ઓખા મંડળની તિજોરી લૂંટી એ વાત બ્રહ્માનંદ સ્વામીને સંભળાવી. અને જોબન પગી કહે છે કે સ્વામી કહેવાય નહીં એવું કામ કર્યું. એક વખત તો અમે પ્રભાસ પાટણમાં સોમનાથ મહાદેવનું 1.25 મણ સોનાનું હિંડું ચોરેલું. દેવ મંદિરમાં હાથ નાખેલો, અમે નહોતા નાખતા પણ છતાં એક વખત આવું અમે કરેલું. અને સ્વામી એ તો ઠીક, પણ હવે ચોરીની વાત તો તમને સંભળાવી, પણ રૂડિયાની વાત જો સંભળાવું તો અમે જે કાંઈ ચોરી વગેરે કરતા એનો જે તમામ સામાન, ખાલી કાંઈ બાણ ને ભાથા ને બંદૂકો થોડા હોય, બીજો ઘણો એમાં સામાન જોતો હોય, તો રૂડિયો બહુ મારો બાહોશ બાતમીદાર હતો. તે ચોરીના અમુક નાના નાના હાથે બનાવવાના સાધનો તો રૂડિયો જ બનાવી નાખતો. બ્રહ્માનંદ સ્વામી કહે છે ચોરીના સાધનો વળી હાથે કેવી રીતે બને? ત્યારે જોબન પગી કે સ્વામી તમે તો એના નામ નહીં સાંભળ્યા હોય. ઘેનની વીંજણી, આગિયા અંગૂઠી, લોહ ચુંબકનું મોટું શેર એકનું બાણ, આ બધું હાથે બનાવવું પડે, આ કાંઈ દુકાને થોડું મળે. સ્વામી કહે છે કે આ બધું વળી શું, ઘેનની વીંજણી ને આગિયા અંગૂઠી. જોબન પગી હવે 2-3 વસ્તુ સમજાવે છે કે સ્વામી અમે ઘેનની વીંજણી રાખતા. હવે આ કેવી રીતે બને, કોઈને બનાવી હોય તો શીખવાડું. ખસખસના બી લેવાના, એની અંદર થોડોક ગાંજો, એ બંને ભેગું કરી અને ભાંગના રસમાં એ બંનેને પલાળવાના. પછી બીજે દિવસે એને બહાર કાઢી અને ભેંસનું ફીણવાળું જે દૂધ હોય એ દૂધના ફીણમાં એને પલાળી રાખવાના. પછી એને બરોબર ઘૂંટી અને એનો જે ઘાટો લેપ થાય તો એ સુગંધી વાળાની સાથે, અને તમને વાળામાં ખબર પડે સુગંધી વાળો જોયો છે? હા, આપણે જ્યારે યજ્ઞ હવન કરીએ ને ત્યારે એમાં સુગંધી વાળો હવન ઔષધિમાં આવતો હોય, તો એ જે સુગંધી વાળો એ વાળાની વીંજણી બનાવે. સુગરીના માળા જેવો પતલો પતલો હોય એવો કંઈક હશે. અને પછી આ જે બધો લેપ કર્યો હોય ને એ સુગંધી વાળાની સાથે બરોબર એને ચોપડી દેવાનો, એનો લેપ કરી દેવાનો. પછી એને સુકાવા દેવાનું, અને સુકાઈ ગયા પછી એને એક ડાબલીમાં કે એમ ભરી અને જોબન પગી કે સ્વામી અમે સાથે રાખીએ. પછી જ્યારે ક્યાંય ચોરી કરવા જઈએ લગભગ તો મારી જ નાખીએ, પણ આ તો કદાચ કોકને ન મારવા હોય અને જો જીવતા રહેવા દેવાના હોય તો આ જે સુગંધી વાળો છે ને એના ઉપર અમે જરીક પાણી છાંટીએ
અને પાણી છાંટીને જે માણસ સૂતો હોય એના નાક આગળ લઈને આમ 1-2 વખત આમ કરીને જરાક હવા નાખીએ ને એટલે એ માણસ 2 થી 3 કલાક સુધી જાગે નહીં, એવી ઘાટી એને ઊંઘ આવી જાય. આને જ્ઞાનની વીંજણી કહેવાય. આની બુદ્ધિ તો જુઓ તમે. પછી સ્વામી અમે એક આગિયા અંગૂઠી રાખતા. સ્વામી કે એ વળી કેવી? તો કે જંગલની અંદર આગિયા જીવડા ઉડે, એની પાંખ બહુ ચમકતી હોય, તો એ જીવડાને પકડી એની પાંખો લઈ અને એને ગંધરકમાં પલાળી રાખીએ અને એને બરોબર એ પાંખોને અંદર પલાળીને પછી ચકમકનો જે પાણો હોય ને એનાથી એને ખરલ કરવાનું લીસોટે, અને પછી એ જે માવો થાય એને પહેરવાની જે વીંટી હોય એ વીંટીની સાથે બરોબર માલિશ કરી અને આમ ચોપડી દેવાનું. પછી એને સુકાવા દેવાનો. એ જ્યારે બિલકુલ સુકાઈ જાય પછી એને એક કપડામાં અમે વીંટી રાખીએ, બાંધી રાખીએ. પછી આ અંગૂઠી પહેરવાની જ્યારે જરૂર પડે ત્યારે જ પહેરવાની. આ અંગૂઠી સ્વામી રાતે જ પહેરાય. હવે રાત્રે અમે ક્યાંક ચોરી કરવા ગયા હોય અને ક્યાંક બહુ અંધારું હોય તો એ વખતે તો બેટરી નહોતી, પછી અમે એ કપડામાંથી એ વીંટી કાઢીને આમ આંગળીમાં પહેરીએ ને એટલે 5-7 ફૂટ સુધી બેટરી જેવું અજવાળવું પડે. આનું નામ આજ્ઞા અંગૂઠી. આજની ભાષામાં જેને ખાનગી પોકેટ ખિસ્સામાં રાખવાની બેટરી કહેવાય, તો એવું અમે રાખતા. પછી લોહ ચુંબકનું શેર 1નું મોટું બાણ, તો એ જે બાણ હોય એ અમે ક્યાંય પણ ચોરી કરવા જઈએ તો પટારા હોય અથવા તો પતરાની પેટીયું હોય, કંઈક તિજોરીઓ હોય, આવું બધું હોય. પણ આ બાણ એટલું બધું મજબૂત આવે કે પતરાની પેટી હોય તો પછી એને કદાચ તાળું માર્યું હોય અથવા એને ક્યાંય સ્ક્રૂ કે ખીલા કે એવું કંઈ મારેલું હોય, લાકડાના કબાટ બીજું ત્રીજું, તો એ જે શેર 1નું બાણ હોય ને એ અમે ખીલાની સામે આમ રાખીએ ને એટલે ઓલો ખીલો ખેંચાય અને સીધો આ લોહ ચુંબકના બાણ હારે ચોંટી જાય. સામાન્ય બાણ હારે ન ચોટે, કારણ કે એમાં તો આટા દીધેલા હોય ને. ઊંડી ખોસેલી ખીલીઓ હોય બધી ખેંચાઈ જાય ને કબાટના બારણા એની મેળે. હવે કારણ કે બધા સ્ક્રૂ નીકળી જાય એટલે તો સહજ છે કે બારણા ખુલી જાય ને સ્વામી કોઈને ખબર ન પડે, અવાજ ન થાય અને બધું વીખીને જોઈએ એટલું લઈને અમે રાતો રાત નીકળી જતા. તો આવા જે અમુક સાધનો હતા એ અમારે બધાય સાધનો બનાવવાનું, કારણ કે રૂડિયાને કઈ કામ નહીં, ઘર નહીં, કુટુંબ નહીં, બૈરા છોકરા નહીં, કોઈ જવાબદારી નહીં, માગ્યું ખાવાનું, એટલે આખો દિવસ જંગલમાં. અને કામ તો બધા રાતે કરવાના હોય, દિવસે નવરો જ હોય અને ઊંઘ આવે નહીં, એટલે દિવસે આવા ધંધા કર્યા કરે. કેટલી વીંટીઓ અને કેટલાય આવા જ્ઞાનની વીંજણીઓ ને એવું બનાવી અને મારા 52 જે બાતમીદારો હતા એ બધાને આ સાધનો રૂડિયો જ પહોંચતા કરતો. વળી સ્વામી તમને એક બીજી વાત કહું કે આ રૂડિયો છે ને એ જીવતા સર્પ પકડે, 2 બાજુથી એને 2 ઇંચ કાપી નાખે ને વચલો ભાગ એમને એમ ખાઈ જાય. આ કેવો હશે કહો? દેવ દેવી પીર પેગંબર કોઈને માને નહીં, પડે આખડે વાગે આની જરાય એને પીડા થાય જ નહીં. અને સ્વામી મારી આજ્ઞા પ્રમાણે કાળી 14 ને દિવસે 64 ચાડિકાના જે સ્થાન હતા ત્યાં જઈ સિંદૂર ધજા અને 100 જેટલા શ્રીફળ લઈને બધોય વિધિ દર વર્ષે કરી આવે. આ સિંદૂર ધજા શ્રીફળ એ મારે ક્યારેય રૂડિયાને દેવાના નહીં, એટલું તો રૂડિયો એકલો લૂંટી આવે. દેવીને દેવને ચડાવવા માટે પણ લૂંટ કરીને લઈ આવે. સિંદૂર ચોપડી ત્રિશુળ લાલ કરે, પથરા લાલ કરે અને પછી ધજાઓ પણ પેલો જે તાકો હોય એમાંથી ધજાઓ કરીને વાહડા હારે બાંધીને બધી ધજાઓ દર વખતે એ 64 જગ્યાઓમાં ચડાવી દેતો. શ્રીફળ વધેરીને 4 બાજુ કાચલાઓને વેરી દેતો. આવી રીતે બોલતા બોલતા જોબન પગે કહે છે સ્વામી આવી રીતે રૂડિયો જંગલની અંદર રહેતો. આમ બોલતા બોલતા જોબન પગી ઢીલા પડી ગયા. એટલે બ્રહ્માનંદ સ્વામી કહે છે કેમ જોબન, અત્યારે રૂડિયો ક્યાં છે? કે જતો રહ્યો આલોકમાંથી, મૃત્યુ થયું. જોબન પગી કહે છે સ્વામી મર્યો નથી, પણ હવે આજકાલમાં મરશે એવું મને લાગે છે, કારણ કે રૂડિયો બહુ બીમાર છે અને સ્વામી એવી ભયંકર પીડાને એ ભોગવે છે. 3-4 દિવસ પહેલા હું ખબર કાઢવા ગયેલો, બીમાર છે
ખાટલા વચ્ચે અને કાળી ચીસો પાડે છે. સ્વામી કહે છે કે છે ક્યાં? જોબન પગી કહે છે કે સ્વામી બામરોલીમાં તખા પગીના ઘરે એને મેં ચાકરી કરવા માટે રાખ્યો છે. એટલે દયાળુ એવા બ્રહ્માનંદ સ્વામી કહે છે કે જોબન આપણે એને દર્શન દેવા જાશું. સાંભળતા એમ લાગે છે કે બિચારો કેટલો બધો હેરાન થતો હશે. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે જોબન તમને તો ભગવાને તાર્યા, પણ આ રૂડિયો જો ભગત થાય તો એના જીવનું જરૂર રૂડું થાય, માટે તમે કહો તો જઈએ. જોબન પૈકી બે હાથ જોડીને કહે છે કહો સ્વામી, તો રૂડિયાના ભાગ જાગી જાય. અને મને એના ઉપર હેત છે, એનું એક જ કારણ છે કે એણે જાનને જોખમે મારા બહુ કામ કર્યા છે. એ દિવસે હું ચોરી લૂંટફાટ કરતો અને મને મદદ કરેલી, એટલે મારે એની હારે હેત ખરું. પણ હવે હું ભગત થયો અને એ બિચારો રીબાય, એટલે મને એમ થાય કે મારું તો મહારાજે રૂડું કર્યું, પણ તમે એનું જો કંઈક સારું કરો તો સારું. સ્વામી કહે છે ચાલો તો આપણે જઈએ. પછી બ્રહ્માનંદ સ્વામીને સાથે લઈ અને જોબન પગી ગામડા ફરવાનું પડ્યું મેલી અને રૂડિયાને દર્શન દેવા જાય છે. જોબન પગી કહે છે કે સ્વામી કદાચ મને એમ લાગે છે કે રે એમ તો નહોતો જ, એટલે લગભગ તો એ મરી જ ગયો હશે. સ્વામી કે કાંઈ વાંધો નહીં, જઈએ તો ખરા, જીવ તો હશે તો મળશું. પગી કહે છે કે સ્વામી પણ એની આગળ જવાય એવું નથી. કારણ તો કે એની પથારીમાં ઈયળો પડી છે, આખું શરીર એનું સડી ગયું છે અને શરીરમાં મોટા મોટા મુઠ્ઠી વહી જાય ને એવા ખાડા પડ્યા છે અને એની અંદર જીવડાઓ ખદબદે છે. આપણે કરેલા કર્મ એને કોણ ભોગવે? સમજાય છે તમને? આપણે કરેલા કર્મ એને આપણે પોતે જ ભોગવવા પડે. જોબન પગીના કહેવાથી ભલે કર્યા હોય, પણ એને કાંઈ જોબન પગી થોડા ભોગવી દે. કોઈએ તમને કીધું હોય કે તમે તમારે આમ કરી નાખો, વાંધો નહીં, તમે કરો, કેનારા તો એક બાજુ નીકળી જાય. એનું ફળ જ્યારે ભોગવવાનું થાય ત્યારે આપણે એકલાને જ ભોગવવું પડે. અને આ વાત તો કોરા કાગળમાં લખીને ખિસ્સામાં જ રાખવી, આ ભૂલવા જેવી નથી. ક્યારેક આપણને એમ થાય કાંઈ વાંધો નહીં, બાકી વાંધો આવે ને તેથી પડખિયા કોઈ આપણી બાજુમાં ઊભા નહીં રહે. એટલે કર્મ કરતા પહેલા ડરવું. આપણને કદાચ એમ લાગે કે રૂડિયાએ તો બહુ પાપ કર્યા હતા, તો ભગવાને એને ભોગવાવ્યા. પણ ભગવાને એને શા માટે ભોગવાવ્યા? તો કે એનું આના જન્મે કલ્યાણ કરવાનું હતું એટલે. અને આપણે ગમે એમ કરીએ તો આપણને તો કાંઈ થતું જ નથી. આનો મતલબ એવો થાય કે આ જન્મે આપણું હજી કલ્યાણ થવાનું નથી. એક જન્મ લઈને પાપ ભોગવવાના માંડ્યા હોય તો જ આ જન્મે ન ભોગવાવે. અને જેને ભગવાન આના જન્મે દુઃખી કરે ને આના જન્મે પીડે, ગમે એવી ભયંકર પીડા આપે, ભયંકર રોગ આપે, શરીર સારું ન હોય, એને સમજી લેવાનું કે મારો છેલ્લો જન્મ છે. કારણ કે પાપીને ભગવાન પીડતા નથી. એના કર્મ એટલા બધા હોય કે એને થોડા ખાટું હું પીડવો તો, કારણ કે ઉપર જઈને તો એનો વારો પાડવાનો જ છે. એટલે પછી ભેગો ભેગો વારો નીકળી જાય. અને ભગવાનનો ભક્ત હોય કોઈ રીતે દુઃખી હોય, ખાલી શારીરિક રીતે પીડે એને જ પીડા કહેવાય એવું નહીં. વ્યવહારિક રીતે હોય, સાંસારિક, આર્થિક, કોઈ પણ પ્રકારની પીડા હોય તો સમજી લેવું કે ભગવાન આપણા કર્મ ભોગવાવીને આપણને ચોખ્ખા કરે છે. એટલે હવે આપણે બીજો જન્મ લેવાનો નથી. આખો દી ભગવાનને કીધે જ રાખે મહારાજ હાજા નિર્વાહ રાખજે, તો ભોગવશો ક્યારે? આની આ જિંદગી આખી તમારે હાજા નિર્વાહ જો રહેવું હોય તો પીડા કેદી ભોગવશો? તમારે બીજો જન્મ લેવો છે? મહારાજને બળવીર હોય એમ કે આના જન્મે બધું દેખાડી દેજે, હવે બીજો જન્મ લેવો નથી ને હવે કોઈને આડું આવવું પણ નથી. એટલે એવી પ્રાર્થના ક્યારેય ન કરવી કે મહારાજ આમ નામ હાજા નિર્વાહ રાખજે. તમે કહો તો એ કાંઈ રાખવાના નથી અને તમે ન કહો તો એ કાંઈ માંદા પાડવાના નથી. જે લખ્યું છે એ પ્રમાણે બધું થવાનું જ છે. પણ ભગવાનને એમ કહેવું ભક્તિ દેજો. બધાય ગમે એવા સંસારમાં તમારે દુઃખ નાખજો, પણ તમે ભૂલાવ નહીં, આનો ખટકો તમે રાખજો. બાકી સંસારના દુઃખ એવા છે કે માણસને કોઈનો અવગુણ ન આવે, પોતાનોય ન આવે, સગાવાલાનોય ન આવે, નહીતર ભૂલ પોતે જ કરી હોય. વગર વિચારે કેટલાય પૈસા રોકીને ધંધો નાખ્યો હોય, વેંત કાંઈ હોય ને ખોટ જાય તો આ ભૂલ થોડી ભગવાનની છે? ભૂલ તો આપણી પોતાની જ હોય. અને દુઃખ આવે ત્યારે આપણે ભગવાનની માથે નાખીએ કે હવે મારે નથી ભજન કરવું, આટલું કર્યું તોય ભગવાનને સામો
ન જોયું. પણ એટલું જ તમારે નક્કી રાખવાનું કે ભગવાને ટૂંકમાં પતાવી દીધું છે. કેટલું હશે તમે વિચારો. આવી પીડા તમે કોઈને જોઈ છે? ભગવાને એને આના જન્મે આવી પીડા બતાવી દીધી. આ તો ભગવાન અદમ ઉદાહરણ છે, અતિ દયાળુ છે, એટલે પગ હાલે છે અને આપણે મંદિર આવીએ છીએ. બાકી કદાચ બનવા કાળે એવું બન્યું કે હાલતા પડી ગયા ને છેકથી પગ ભાંગ્યો, ન સારું થયું, તમે ભગવાનને શું કહેશો કહો? એની સામે કોઈ કેસ થશે, એની સામે કોઈ દાવા થશે, તમે કહેશો શું? કોઈ રસ્તો છે જ નહીં. પણ ભગવાન આપણને આટલા સાજા નિર્વાહ રાખ્યા છે, આટલા 50-55 વર્ષની ઉંમરે આપણે મંદિરે આવીએ જઈએ છીએ અને સુખેથી હરીએ ફરીએ અને આપણું આપણે હાથે કરીએ છીએ. એની દયા નથી, બીજું છે શું? તમે મોટી મોટી હોસ્પિટલોની અંદર ગયા હો, અમે જોયું છે તો ખબર છે, 5-5 વર્ષના નાના બાળકો હોય, લોહીના કેન્સર હોય, હાડકાના કેન્સર હોય. આપણને એમ થાય કે શું એની જિંદગી? આપણને તો ભગવાને કાંઈ આપી નથી પીડા. આને મનુષ્ય જન્મ બિચારાને મળ્યો તોય શું, હજી તો સમજણા થયા નથી, ત્યાં તો પૂરું થઈ જાય કહો. તો ભગવાને આપણા ઉપર કેટલા ઉપકાર કર્યા, એ ઉપકારને કોઈ દિવસ ભૂલવા નહીં. મેં અગાઉ પણ કીધેલું, જરીક કમર દુખે, જરીક પગ દુખે, જરીક માથું દુખે, તો આને થોડી પીડા કહેવાય? આવું તો શરીર છે એટલે એમને હાલ્યા જ કરતું હોય. અને આવું ન દુખાડે તો હું નથી માનતી કે તમે હેઠા બેહો અને તમે માળા લ્યો, તમે ઘડી કે આરામ કરો. તો તમને એમ જ થાય કાંઈ વાવવા નથી દેવું, ઘરે હજી હાથ પગ હારા છે ને હું એમ કરીને ઉપડો. પણ આ તો ઠાકરજીએ વળી બધાયમાંથી થોડો થોડો પાવર આપણા ઇન્વર્ટરની જેમ ડીમ કરી નાખ્યો છે, એટલે ક્યાં જાવ પછી? એટલે ભગવાન કોઈ દિવસ દાસમાં દુશ્મન ન થાય. એ જે કરતા હોય એ આપણા હિત માટે અને આપણા સારા માટે જ કરતા હોય. તમારે એમ વિચારવાનું, તમને બહુ મુશ્કેલી હોય ને તો એમ વિચારવું કે કુટુંબમાં કોઈને ન આપીને મને એકલાને આપી, આનો કંઈક મતલબ તો હશે ને? કારણ કે બીજાની સામે ઠાકોરજીની નજર નહીં હોય ને હું એની નજરમાં આવી ગઈ એટલે મને માંડ્યા કસવા, અને જેને તાવે એ ચોખ્ખું થાય. સોનાની અંદર ભેગ બળેલો હોય એ કંઈ ગરમ કર્યા વગર થોડું ચોખ્ખું થાય? એને બરોબર ગરમ કરે અને હોનાની લગડી કદાચ ચોખ્ખી થાય તો એને કાંઈ કાણું પાડીને ડોકમાં નાખીને થોડી ફરાય? તો એને ઘાટ એમને એમ થાય પીડા થયા વગર? એને બરોબર ઘાટ ગળવો હોય તો એને કેવું ટીપીને લાંબુ કરવું પડે ને એને કેટલી વખત વેલ્ડિંગ કરવા પડે, ગરમ કરવું પડે, ત્યારે થાય? એમને એમ થાય? તો આપણે તો સરસ હીરા જેવું બની જવું છે. તમારે જોબન પગી જેવું થવું હોય, તમારે દાદા ખચર જેવું થવું છે, શિવલાલ જેવું થવું છે, મોટાબા લાડુબા ને વખતબા જેવું થવું છે, ને એમને એમ થવાય? પીડા કાંઈ જોતી નથી. કેવી રીતે થવાય? માટે મહારાજ આપણને કસતા હોય, આપણો ઘાટ ગળતા હોય, અને તમે વિચાર કરો કે ઘાટ ગળ્યા વગર કોઈની ડોકમાં ઘરેણું શોભે? માની લો 10 તોલાનું બિસ્કિટ લીધું હોય, પછી એને તમે કાણું પાડીને દોરામાં પહેરીને આમ ફરો તો કોઈ જોવા નીકળે? કોકને એમ થાય કંઈક પીરનું માંદળિયું બાંધ્યું લાગે. પણ એ 10 તોલાને સરસ મજાનો ઘાટ આપે ને સોનાને બરોબર ઘુમડીને ટીપે અને એનો મસ્ત મજાનો હાર બનાવે તો 5 માણસ જોવા આવે કે ક્યાં કરાવ્યો? એમ જેવા તેવા એમને લગડી જેવા તો દુનિયામાં બધા રખડે જ છે. પણ મહારાજ આપણો ઘાટ ગળે તો આપણે હથોડી ખમ્મી નથી અને પાછું હાર થવું છે, તો આ કેવી રીતે મેળ પડે? ભસવું લોટ ખાવો બે. માટે ભગવાનનો દોષ ક્યારેય કાઢવો નહીં, પણ એક પ્રાર્થના કરવી કે તમે અમને ક્યારેય ભૂલાશો નહીં, અમારા કુટુંબ પરિવાર ઉપર સત્સંગ કાયમ રહે એવી અમી નજર હે મહારાજ તમે રાખજો. બાકી આ લોકની અંદર કદાચ 20 વર્ષ દુઃખ ભોગવ્યું તો હવે 20 નહીં જીવીએ, ત્યાં તો અહીંથી જવાનું થાય છે. ઘણા કે અમારી આખી જિંદગી દુઃખમાં ગઈ, પણ હવે તમે એવા કામ કરી લ્યો કે હવે તમારે ફરીવાર જિંદગી જીવવા આ લોકમાં આવવું જ ન પડે. અને દુઃખમાં ગઈ હોય ને એને ભગવાન વધારે સાંભળે, બહુ સુખમાં ગઈ હોય એને ભગવાન હંમેશા ઓછા યાદ આવે. દુનિયામાં ઘરે ઘરે તમારે તપાસ કરવી હોય ને તો કરી લેજો કે જેને કાંઈક મુશ્કેલી હશે ને એ ભગવાનનું ભજન કરતો હશે, અને જેને કોઈ પ્રકારની ઉપાધિ નહીં હોય એ તો ઈંડોળે બેઠો બેઠો એમ કહેતો હોય ભગવાન ભગવાન કાંઈ છે જ નહીં, કારણ કે આને કાંઈ ઉપાધિ હજી આવી નથી. એટલે મહારાજ આવી કાંઈક કસોટી કરતા રહ્યા અને ભગવાન આપણને પોતાના તરફ વધારે ને વધારે ખેંચતા રહે. આનો અર્થ એવો
કે આપણને ભગવાનમાં હેત છે, એમ ભગવાનને આપણામાં હેત છે તો જ ખેંચે ને. નહીતર એનો સ્વભાવ એવો છે કે કોઈને દુખ્યો દેખીને ન ખમાય તો આપણને દુઃખ આપીને રાજી થાય. પણ ભગવાનને એમ છે કે ભલે આને થોડું ઘણું દુઃખ આવે પણ આને મારે ચોખ્ખો કરી અને હવે ફરીને કોઈ દિવસ આ દુઃખમય લોકમાં આવવું ન પડે, દુઃખ જોવા ન પડે એવો મારે એને ઘડીને બનાવવો છે. સીધું ખાણમાંથી જ્યારે સોનું નીકળે ત્યારે એમાં સીધા હાર ને વીંટિયું ને બુટિયું નીકળે તો એની અંદર તો કેટલો ભેગ બળેલો હોય. તો આપણે ભવસાગરમાંથી રખડતા રખડતા 84 ખાણમાંથી એવા ને એવા જ નીકળે છે. અંદર કેટલો બધો કચરો ભરેલો છે. તો ઠાકોરજી કસતા હોય. જોબન પગી બ્રહ્માનંદ સ્વામીને કહે છે કે સ્વામી, અત્યારે રૂડિયો પથારીવશ છે અને એટલી બધી પીડાને ભોગવી રહ્યો છે, એની પાસે જઈએ એ જે કાળી ચીસો નાખે છે આપણાથી જોયું જતું નથી અને એની પાસે જઈએ તો એટલી બધી દુર્ગંધ આવે છે, આખું શરીર સડી અને શરીરમાં મોટા મોટા ખાડા પડી ગયા છે અને ખાડાની અંદર મોટી મોટી જીવાતો પડી છે અને એ જીવાતો બધી ખરી ખરી પથારીમાં પડે છે. હવે શરીરના મોટા મોટા ખાડાઓ હોય એની અંદર જીવડા ખદબદે અને એને બટક્યા ભરે એટલે એને પીડા વધારે થાય. એટલે પથારીમાં આખો ઊંચો થાય અને ઉછળે છે. કાળી ચીસો નાખે, ઘરના દરવાજા બંધ રાખવા પડે, રાત દિવસ એ કોઈને પણ સુવા દેતો નથી. અને એટલા માટે સ્વામી ન કરાય છતાંય એને કંઈક થોડુંક રાહત રહે એના માટે બીજા માંસના ટુકડાઓ કરી અને એના ખાડામાં અમે પૂરીએ છીએ. એટલે જીવડા એવું બધું ખાય તો આને બટકા ઓછા ભરે અને જીવડા અંદરથી જ ઉત્પન્ન થાય, એમાં બહારથી તમે કાઢો કેવી રીતે? માટે સ્વામી એક તો એનું શરીર દુર્ગંધમાં રહે, એમાં બહારથી માંસ લાવી લાવીને એના ખાડાની અંદર ભરે તો એની પણ દુર્ગંધ, એટલે એની પાસે જવાતું નથી. નાવા ધોવાનું સાફ કરવાનું તો કઈ આવે નહીં. મેં 3 દિવસ પહેલા સ્વામી આ બધું નજરે જોયું છે, માટે તમે કયો તો જઈએ. સ્વામીને બહુ દયા આવી. સ્વામી કે છે ચાલો ને જઈએ તો ખરા, કાંઈક રસ્તો કરશું. પછી સંતોને લઈ અને વડતાલ મંદિરની જોડી ઉઘરાવાનું કામ પડ્યું મૂકીને જોબનજીની સાથે સ્વામી બામરોલી આવ્યા છે. સ્વામીને અલગ એક ઓરડાની અંદર ઉતારો આપ્યો. પછી જોબન પગીએ તખા પગીને બોલાવીને કહ્યું કે રૂડિયો જીવે છે કે જતો રહ્યો? તો કે હા હજી તો જીવ છે. તો કે છે કે બ્રહ્માનંદ સ્વામી આવ્યા છે, એની સાથે અમારે રૂડિયાને જોવા માટે આવવું છે. ત્યારે તખા પગી કહે છે કે તો થોડી વાર રહ્યો, કારણ કે એની પથારી જરાક ફેરવી નાખીએ. ઘરમાં તો જવાય એવું જ નથી, જેટલો સફાઈ થાય એટલી સફાઈ કરી અને બીજા ખાટલામાં એને બહાર સુવડાવીએ. પછી તમે સ્વામીને લઈને આવો જેથી કરીને દુર્ગંધ ઓછી આવે. જોબન પગી કે કાંઈ વાંધો નહીં, તૈયાર કરીને પછી અમને બોલાવજે એટલે હું સ્વામીની સાથે આવીશ. પછી તખા પગીએ બધી વ્યવસ્થા કરી, જુદી નવી પથારી કરીને એની અંદર થોડો સાફ કરીને એને સુવડાવ્યો ને ખાટલો બહાર લેવા. પણ રૂડિયાની આંખો ખુલતી નથી, કાળી રાડો પાડે છે, કરેલા કર્મને ભોગવે છે. પછી સ્વામીને સમાચાર આપ્યા એટલે જોબન સહિત સ્વામી ત્યાં ગયા. સ્વામીએ જ્યાં જોયું ત્યાં તો સ્વામીને હરેરાટી થઈ ગઈ, માથાની અંદર પણ મોટા મોટા ખાડાઓ પડ્યા છે. જોબન પગી કહે છે સ્વામી આવી થઈ છે સ્વામી તેની સ્થિતિ, કરું પ્રાર્થના પ્રભુ તેના વતી, કર્યો શ્રીજીએ મને જેમ પાર, તમે કરો ને રૂડાનો ઉદ્ધાર. સ્વામી આવી એની સ્થિતિ જ છે. જોબન પગીની આંખમાંથી આંસુડા માંડ્યા વહેવા કે મને ભગવાને પાર કર્યો, પણ હે સ્વામી તમે આ રૂડિયાનું કાંઈક જો સારું કરો તો સારું. એટલે સ્વામીએ એને જોઈ દયા કરી સ્વામિનારાયણ મહામંત્ર બોલીને તુંબડામાંથી 3 વખત પાણી છાંટ્યું. પછી તખા પગીની પાસે જળનું પાત્ર મંગાવી એમાં પાણી નાખી ઠાકોરજીને ધરાવી અને તખા પગીને કહ્યું કે આ પાણી તમે એના મોઢામાં મૂકો, થોડુંક મહારાજનું જમાડેલું પ્રસાદીનું જળ જાય તો વળી એનું કંઈક રૂડું થાય. એટલે 2-4 જણાએ માથું બરોબર ઝાલ્યું, પથારીમાં સ્થિર રહેતો જ નથી, ચારેય બાજુ વળ ખાય છે. માથું ઝાલી અને મોઢામાં પાણી રેડ્યું.
જ્યાં થોડુંક પાણી અંદર ગયું ત્યાં તો થોડાક પાપ બળ્યા, અને પાપ બળતા પીડા ઓછી થઈ. કારણ કે માણસને જો કોઈ પીડતા હોય તો એ પોતાના પાપ જ પીડે છે. આપણને કાંઈ પણ થતું હોય આપણે એવું માનીએ કે મને પેટ દુખે છે, મારે માથાની તકલીફ છે. માથાની પેટની કોઈ તકલીફ નથી, આપણા કરેલા કર્મની જ તકલીફ છે. રોગના તો કુદરતે નામ આપેલા છે. બાકી જે કાંઈ ભોગવીએ છીએ કોઈ એવું ન કે આપણે પૂછીએ કે અત્યાર સુધી કેમ નહોતા દેખાતા, તો કે મને બહુ તાવ આવી ગયો હતો. તો તમને તાવ નહોતો પીડતો, પણ આપણને આપણા કર્મ પીડતા હતા. એવું આપણે કોઈને કહીએ નહીં, કારણ કે આપણે આબરૂ જાય ને. પણ હવે કર્મ તો આ જન્મમાં નહીં, આગલા જન્મમાં સંચિત કર્મના મોટા ગોડાઉન આપણા કર્મના. કોને ખબર કયા જન્મમાં આ જીવાત્માએ કેવા કર્મ કર્યા હશે. વળી કંઈક પૂર્વનું પુણ્ય ઉદય થયું તો આ સત્સંગમાં આપણે આવી ગયા, આ ભીડાની અંદર આવી ગયા. એટલે હવે ધીમે 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 કરતા આપણા સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ જે કાંઈ હોય એ થોડા ઘણા ઓછા થાય. એટલે આપણને મુશ્કેલી આવે ત્યારે એવું માનવું નહીં કે આ જન્મમાં તો મેં કાંઈ નથી કર્યું, પણ આપણે આગલા જન્મે જાણે અજાણે જે કાંઈ કર્યું હોય એ ભગવાન આપણી પાસે ભોગવાવે છે. પાપ કરતી વખતે ભાન ન રહે અને પછી જ્યારે ભોગવવાનું થાય ત્યારે અતિશય પીડા થાય. એટલે પહેલા જ ધ્યાન રાખવું, નહીં પાપ અંધારે રહે છાનું કરો કે ચોકમાં, અંતે પોકારી ઉઠશે આલોક કે પરલોકમાં. કોઈકને આલોકમાં ભોગવવું પડે, કોઈને વળી પરલોકમાં. થોડીક શાંતિ થઈ, થોડું પાણી પ્રસાદીનું અંદર ગયું, શરીર ઉપર પાણી છાંટ્યું, પીડા જરાક ઓછી થઈ અને જરીક આંખો ઉગાડે ને ત્યાં તો સામે પહેલા જોબન પગીની સામે નજર ગઈ. અને જોબનજીને ઘણાય દિવસે જોયા, અને જોબન પગી એટલે રૂડિયાના ભગવાન. પથારીમાં સૂતો તો એકદમ ઊભો થઈને ઓળખી ગયો ને દોટ કાઢીને કહે છે કે ઓ મારા જોબન બાપા. જોબન પગી કે એલા મારે લીધે તારી આ દશા થઈ છે, મારા પગમાં પડમાં, હવે તું બ્રહ્માનંદ સ્વામીના પગ પકડ, મારી ભેગો રહ્યો એમાં તો આ પીડા તારે ભોગવવી પડે ને મને ક્યાં આવીને બાદ ભરે. બ્રહ્માનંદ સ્વામીના પગ પકડ એટલે રૂડિયાએ જરાક નજર કરી તો બ્રહ્માનંદ સ્વામીને પહેલા વહેલા જોયા. એટલે તરત જ રૂડિયાએ બે હાથ જોડી અને બ્રહ્માનંદ સ્વામીને કહ્યું છે સ્વામી બાપા, મારી જિંદગીમાં એક પણ સારું કામ મેં કર્યું નથી. જ્યારથી સમજદાર થયો બાણને બાથો લઈને એક પણ દિવસ એવો નથી મારી જિંદગીમાં ગયો કે મેં કોઈને માર્યા ન હોય. કેટલાય પશુ પંખી બીજા ત્રીજાને મેં ઠાર મારી નાખ્યા છે. આવી રીતે કહીને રૂડિયો સ્વામીના પગ પકડીને એટલો બધો રડે છે. બ્રહ્માનંદ સ્વામી માથે હાથ મૂકીને કહે છે કે રૂડા ચિંતા કરમાં, જો તારી આયુષ હશે તો હવે હું તને અસદગતિએ નહીં જવા દઉં. કારણ કે પ્રગટ પુરુષોત્તમ નારાયણ તારા જેવા અધમનો ઉદ્ધાર કરવા આજ આ ભૂમંડળ ઉપર મનુષ્ય જન્મને ધારણ કરીને વિચરે છે. જો આજથી તું પાછો વળી જા તો તારી અસદગતિ નહીં થાય એની હું તને ખાતરી આપું છું. રૂડિયાએ રડતા રડતા આંસુડાથી સ્વામીના પગ પખાડ્યા, માથે હાથ મૂકીને કહે છે છાનો રહી જા. રૂડિયો કે પણ છાનું રહેવાય એવું એક પણ કામ મેં કર્યું નથી. જોબનને જેમ તમે તાર્યા એમ મારો પણ તમે ઉદ્ધાર કરો. નિષ્કપટ ભાવે માંડો પોતાના પાપનો એકરાર કરવા. સ્વામી કહે છે કે રૂડા તારે કહેવાની જરૂર નથી. આ જોબન બાપાએ મને બધી તારા પરાક્રમોની વાત કરી છે, માટે હવે ભગવાનનું ભજન કરવા માંડ. રૂડિયો કે છે અરે સ્વામી બાપા, હું ભગવાનને ઓળખતો નથી, તમે જ મારા ભગવાન છો, માટે કૃપા કરી અને મારા ગુનાને તમે માફ કરો, તમે મારા ઉપર દયા કરો. કારણ કે જોબન બાપા જેવાને જો તમે ઉદ્ધાર્યા હોય તો મારા ગુના સામે તમે જોશો નહીં. આવી રીતે કહ્યું એટલે જોબન પગી કહે છે કે હવે સ્વામી કે એમ કરવા માંડ તો તારા પાપ બળે. કાંઈ ખાલી માફી માંગે પાપ બળે નહીં. અને આજથી નક્કી કર કે જેમ સ્વામી કે એમ જ કરવું તો ભગવાન તારું સારું કરશે. ત્યારે રૂડિયો કહે છે કે બાપા આજ પછી જો હું સાજો થઈ જાઉં તો આખી જિંદગી જેમ સ્વામી કહેશે ને એમ કરીશ. અને કદાચ જો હું જાઉં
તો આ મારા તમામ ગુનાને સ્વામી માફ કરે એવી મારા વતી તમે સ્વામીને પ્રાર્થના કરો. સ્વામી કહે છે ભગવાન તારું સારું કરશે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ પથારીમાં સૂતો સૂતો ભજન કરજે. જોબન પગીને બે હાથ જોડીને કહે છે કે જોબન બાપા તમારું ભગવાન સારું કરશે કે આવા ભગવાન જેવા સ્વામીના તમે મને મરતી વખતે દર્શન કરાવ્યા. આમ બોલતો વળી રડવા માંડ્યો. જોબન પગી કે હવે રડવાનું બંધ કરી દે, રોવાના દિવસો તો તારા ગયા. જો સ્વામી ન મળ્યા હોત, જો ભગવાન ન મળ્યા હોત તો તારે જન્મોના જન્મો સુધી રડવું પડે. પછી સ્વામીએ તખા પગીને કીધું કે એને જમણો હાથ આમ ખોલાવીને હાથમાં પાણી આપો. એટલે બે જણાએ હાથ પકડી રાખ્યા અને હાથમાં તખા પગીએ પાણી આપ્યું. બ્રહ્માનંદ સ્વામીએ કાળ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ શ્રી કૃષ્ણદેવ શરણમ પ્રપન્નોસ્મી સપાતુ મામ આમ કઈ અને પાપ મુકાવ્યા. જેવી રીતે મહારાજે ડબાણના યજ્ઞમાં જોબન પગીના પાપ મુકાવેલા એમ બામરોલીમાં તખા પગીને ઘેર બ્રહ્માનંદ સ્વામીએ રૂડિયા રખડુના પાપ મુકાવ્યા. જ્યાં પાણી નીચે મૂક્યું ત્યાં તો આખી ધરતી ધ્રુજીને ધુમાડાના ગોટે ગોટા માંડ્યા નીકળવા. તમામ એના પાપ બળ્યા. સ્વામી કહે છે કે રૂડિયા હવે તું પ્રતિજ્ઞા લે કે આમાંથી જો તું ઉગરી જાય તો અત્યારે વડતાલમાં સ્વામિનારાયણ ભગવાન મંદિર બંધાવે છે. સાજો થઈ જાય એટલે તારે વડતાલ આવવું અને જ્યાં સુધી જીવે ત્યાં સુધી વડતાલ મંદિરની તારે સેવા કરવી અને અખંડ ભગવાનનું ભજન કરવું. આવી કબૂલાત કર. એટલે રૂડિયાએ વાત કબૂલ કરી કે માથું જાય તોય તમારું વચન નહીં લોપવું. પાછો શૂરવીર ખરો ને, એટલે કે છે ક્યારેય બોલ્યું નહીં ફરવું. હાજો થઈ જાવ એટલે તરત વડતાલ આવું. સ્વામી કહે છે ભગવાન સ્વામિનારાયણ તારા ઉપર દયા કરશે ને તારા જીવનું રૂડું કરશે. આમ કહીને સ્વામી ઉતારે આવ્યા. સ્વામીએ સ્નાન કર્યું. પછી તખા પગીએ સીધું આપ્યું. તે રસોઈ બનાવી ઠાકોરજીને થાળ ધરાવીને સંતો જમ્યા. પછી જે થાળની પ્રસાદી વધી એ તખા પગીને આપીને કહ્યું છે કે આ તમે રૂડિયાને ખવડાવજો. એના હાથથી તો એ નહીં ખાઈ શકે પણ એના મોઢામાં કોળિયા આપી અને એને તમે ખવડાવજો. આ પ્રસાદીનું અન્ન જમશે તો એના જીવનું રૂડું થશે. મહાદયાળુ એવા બ્રહ્માનંદ સ્વામીએ પ્રસાદી મોકલાવી. સ્વામી ત્યાંથી વડતાલ આવ્યા. 3 દિવસ જ્યાં થયા ત્યાં તો તખા પગી વડતાલ દર્શનને આવ્યા. એણે સમાચાર આપ્યા કે સ્વામી રૂડિયાને હવે સારું થતું હોય એવું લાગે છે. આખા શરીરની ચામડીની ખોળ ઉતરી ગઈ. તમામ જે ગારા પડ્યા એ હવે રૂજાવા માંડ્યા. માથાના બધાય વાળ ખરી ગયા ને હવે તો થોડું થોડું જમવા માંડ્યો છે. સ્વામી કે તો હવે વળતા દિવસ થઈ ગયા અને પછી તો દિવસે દિવસે રાત્રે ન તબિયત સુધરે એટલી દિવસે ને દિવસે ન સુધરે એટલી રાત્રે. આમ કરતા કરતા 3 મહિના થયા ત્યાં તો રૂડિયો બિલકુલ પહેલા જેવો હતો ને એવો જ સાજો થઈ ગયો. જોબન પગીએ રૂડિયાને ગાડામાં બેસાડીને વડતાલ લાવ્યા. બ્રહ્માનંદ સ્વામીની પાસે મૂક્યો એટલે જૈન સ્વામીના પગ પકડ્યા. સ્વામી કે કેમ છે રૂડા? ત્યારે રૂડિયો કે છે કે મા બાપ તમે બચાવ્યો, નહીતર કેદાડાનો હેરાન થઈને મરી ગયો હોત. સ્વામી કે છે કે હવે અમે કહીએ એમ કરશો ને? ત્યારે રૂડો કે છે કે હા સ્વામી જેમ કહો એમ કરું. એટલે સ્વામીએ કહ્યું કે સ્નાનાદિક કરી અને હવે સફેદ વસ્ત્રો ધારણ કરો. એટલે આને નવડાવ્યો. પછી સફેદ ધોતી સફેદ બંડી પહેરાવી, માથે સફેદ પાઘડી બંધાવી. સ્વામી કે પૂજા કરીશ ને? તો કે હા તમે શીખવાડો તો કરીશ, કારણ કે આ કાંઈ કોઈ દી કર્યું નથી. સ્વામીએ પૂજા આપી, પાસે બેસાડી એને પૂજા કરવાની રીત શીખવાડીને કહ્યું કે આવી રીતે કપાળમાં તિલક ચાંદલો કરવાનો. અને રૂડિયો બ્રહ્માનંદ સ્વામીનો શિષ્ય થયો. સ્વામી કહે છે કે આજથી તમારું નામ રૂડા ભગત. રૂડિયો કે સ્વામી મારી જિંદગીમાં આજ પહેલી વાર તમે ભગત કીધો, બાકી બધા રખડું સિવાય બોલાવતા જ નહીં. જોબન કે હવે તારા કામ હોય એવું થાય ને, તે કામ રખડવા સિવાય બીજું કર્યું તે તને કોઈ ભગત કે? પછી તો બ્રહ્માનંદ સ્વામીના મંડળમાં રહ્યો. જોબન પગી કહે છે કે રૂડિયા હવે ધ્યાન રાખજે હો, છેડો સુધારી લેજે. જોબન કહે ભાઈ રૂડિયા તારા ભાગ્ય જાગ્યા આવાર. જોબન કહે ભાઈ રૂડિયા તારા ભાગ્ય જાગ્યા
સ્વામી છે તારનાર રે જે સ્વામીના વચનમાં વળી કરજે હરિનો ભજન રે જે સ્વામીના વચનમાં વળી કરજે હરિનું ભજન રૂડો કહે મને તારીઓ હવે ન ફરું ભાઈ જો રૂડો કરે મને તારીઓ હવે ન ફરું ભાઈ જો ઈશ્વર સમ આ સ્વામીનો તમે કરાવ્યો મને જોગ ઈશ્વર સમા સ્વામીનો તમે કરાવ્યો મને જોગ દર્શન પ્રસાદ પામીને મારો ટળી ગયો મહારોગ દર્શન પ્રસાદ પામીને મારો ટળી ગયો મહારોગ નવું જીવન હવે મારું તેમાં સેવા કરી શયમાં નવું જીવન હવે મારું તેમાં સેવા કરીશ અમારો રાજી કરીશ મુનિ બ્રાહ્મણે બળી ધોઈશ સર્વે પાપ રાજી કરીશ મુનિ બ્રાહ્મણે વળે ધોઈશ સર્વે પાપ જોબન કહે ભાઈ રોડિયા તારા ભાગ્ય જાગ્યા વાર મને હરિએ બચાવ્યો તને સ્વામી છે તારનાર જોબન પગીએ ભલામણ કરી કે તારા ભાગ જાગ્યા એટલે તને બ્રહ્માનંદ સ્વામી જેવા સંત મળ્યા અને એણે તને વર્તમાન ધરાવી તારા પાપ બાળી અને તને બચાવી લીધેલો છે, તને ભક્ત બનાવ્યો. માટે ભગવાન જેવા સાધુ એનો તને જોગ થયો, દર્શન પ્રસાદ વગેરે મળ્યો. હવેથી નવું જીવન જીવજે. રૂડિયો કહે છે કે હવે ક્યારેય નહીં ફરવું, કારણ કે એક વખત મેં બીમારીની પીડા જોઈ લીધી છે. જ્યારે મને યાદ આવે ત્યારે અરરાટી થાય. માટે આજથી હવે મારું નવું જીવન જે પ્રમાણે સ્વામી કહેશે એ રીતે સેવા કરીશ અને ભગવાનને રાજી કરીશ. તમામ મારા પાપને હવે હું બાળીને ભસ્મ કરીશ. સ્વામી કહે છે કે રૂડા ભગત બધાય સંતો બપોરે જમી લે, ત્યાર પછી તમારે જમવું અને પર્ણકુટીની બહાર ઊભા રહેવું અને પ્રસાદ જમજો. જે કાંઈ વધારે જરૂર પડે તો તમે ભંડારમાંથી લઈ આવજો. અને જમતા જમતા કોળીએ કોળીએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ બોલવું. મંદિરમાં સેવા હોય ત્યાં સુધી સેવા કરવી. સેવાનું કામ પૂરું થાય એટલે એક માળા આપું છું, તે માળા ફેરવવી. અને કામકાજ કરતાંય પણ અખંડ જીભે સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર જપો. કારણ કે સ્વામિનારાયણ મંત્ર એવો બળ્યો છે કે ગમે એવા પાપ હોય પણ સાચા ભાવથી પસ્તાવા સાથે જો મંત્રનો જપ કરવામાં આવે તો એના તમામ પાપને બાળી દે અને ભગવાનનું સ્મરણ એ જીવાત્માનું મરણ સુધારે છે. માટે કાલથી તારે સવારે વહેલા ઉઠી જવાનું અને બધુંય વાસી દૂધ ચોક વગેરે વાળવાનું અને એ રોજને માથે ચોપડવી, શરીરે પણ લગાડજે. સંતો જે સેવા બતાવે તો એ સેવા તારી શક્તિ પ્રમાણે કરજે, મનનું દારૂ ક્યારેય કરીશ નહીં. ત્યારે રૂડિયો જોબન પગીની સામે જોઈને કહે છે કે સ્વામી પૂછો જોબન બાપાને, મેં મારી જિંદગીમાં મારું મનનું દારૂ નથી કર્યું. જેમ જોબન બાપા કહે ને એમ જ હું કરતો, તો હવે જેમ તમે કહેશો એમ હું કરીશ. પહેલાં આજ્ઞાકારી હોય એ કાયમને માટે આજ્ઞાકારી રે. સ્વામી કહે છે કાંઈ વાંધો નહીં, આજથી સેવા કરવા માંડ એટલે તારા પુણ્ય જમા થશે અને તારા પાપને ભગવાન માફ કરશે.
સ્વામીની આજ્ઞામાં રહી અને રૂડિયો રાત્રિ દિવસ સેવા કરે છે. બધા હવે એને રૂડા ભગત કહીને બોલાવે છે. મંદિરના ચણતરમાં બહુ સેવા કરેલી, કારણ કે રોગ મટ્યો. પહેલાં જેવું શરીર બળવાન હતું ને એવું જ પાછું મજબૂત થઈ ગયેલું. એટલે રૂડા ભગત જ્યારે હોય ત્યારે એમ કે સ્વામી મહેનતનું કામ હોય, બળનું કામ હોય, એ તમારે મને બતાવી દેવું. કારણ કે આટલા વર્ષ મારી જિંદગીના એ જંગલમાં બાણને ભાથો લઈને રખડવામાં દોડવામાં જ ગયા. મેં કાંઈ કર્યું નથી. માટે મોટા મોટા કામ મને બતાવજો. મોટા મોટા બેલા હોય, મોટા પથરા હોય તો રૂડીઓ એ ઉપાડીને હાલ્યો જાય. શ્રદ્ધાથી દોડીને મોટા મોટા લાકડા વગેરે ફેરવવાનું કામ હોય તો એ પણ કરે. તમામ સંતો અને હરિભક્તો બધાય રાજી થાય કે રૂડો કેવી સરસ સેવા કરે છે. હવે ભગવાન એકાદું પાછું તો જમા રાખે. રૂડિયાનો વાન કાળો હતો પણ એનો કંઠ બહુ સરસ, ગળું એટલું બધું સરસ, બહુ સારી રીતે ગાઈ શકતો. એટલે બ્રહ્માનંદ સ્વામીએ વિચાર કર્યો કે રૂડિયાનો આ જે ગુણ છે ને એને ભક્તિમાં વાળવો. પછી સ્વામી એમ કે રૂડા, હું તને જે શીખવાડું એ કીર્તન તું શીખીશ? ત્યારે રૂડો કે છે, કરે મા બાપ, એવું તમારે મને પૂછવાનું હોય, હુકમ કરો, જેમ કહો એમ કરવા તૈયાર છું. પછી બ્રહ્માનંદ સ્વામી સારા રાગવાળા કીર્તન હોય ને એ રૂડિયાને શીખવાડે. પછી કામકાજ કરતો એ પંક્તિઓને ગોખા કરે અને કીર્તન પાકા કરે, કારણ કે આ ભણેલો નહીં. સ્વામી એક કડી શીખવાડે, એને રૂડિયો કંઠે કરે ને એમ કરતા કેટલાય કીર્તનોના ચોસર આ રૂડિયાએ મોઢે કરેલા ને ગળું જબરું ગાય તો આખા વડતાલ મંદિરના ચોકમાં પડછંદા પડે. અને રાત્રે સભા ભરાઈને બેઠી હોય, બ્રહ્માનંદ સ્વામી કથા વાર્તા કરતા હોય, રૂડો પડખે જ બેઠો હોય. પછી સ્વામી એમ કે રૂડા ભગત, હવે એકાદું કીર્તન સંભળાવો. એટલે રૂડિયો એવા હાથના લટકા કરતો એ માથું ને હાથ ને બધું ડોલાવતો જાય અને એવા અલગથી કીર્તન બોલે ને પડછંદા પાડે તો સભા તો સાંભળીને રાજીના રેડ થઈ જાય. અને એવો બુદ્ધિશાળી કે કાંઈ કામકાજ કરતો હોય, કાંઈક વસ્તુ લેવા વળી ગામમાં બીજે ત્રીજે ગયો હોય અને ક્યાંય ગરબા સંભળાય, કાંઈક ભજન સંભળાય, કોઈ કાંઈક ગીત વગેરે સંભળાય. હવે કાંઈક લગ્ન પ્રસંગ હોય તો ગીત ગવાતા હોય ને આ ગયો હોય તો ગળું સારું હોય, એની નજર ત્યાં જ હોય. તો એ ગીત સાંભળે ને પછી એને ગણગણ્યા કરે. પછી સ્વામીની આગળ આવીને એમ કે સ્વામી, આજ તો ફલાણું ગીત ફલાણી જગ્યાએ ગવાતું હતું, આ રાગ મને બહુ ગમે, આમાં કીર્તન બનાવી દો ને. એટલે સ્વામી પછી એ રાગના નવા કીર્તન રચતા. રૂડિયામાં નવા રાગ પકડવાની કળા બહુ સુંદર હતી. દિવસો પછી દિવસો વીતવા માંડ્યા અને એમાં ભગવાન શ્રી હરિ વડતાલ પધાર્યા. હવે રૂડિયાએ તો ભગવાનને કોઈ દી જોયેલા નહીં. એટલે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે રૂડા, ચાલ હું તને ભગવાનના દર્શન કરાવું કે જે ભગવાનના પ્રતાપે તારા તમામ પાપ બળી ગયા અને જીવલેણ માંદગીમાંથી તું ઊભો થયો છો. સ્વામીએ રૂડાનું કાંડું ચાલ્યું. ભગવાન શ્રી હરિ પાટ ઉપર બિરાજમાન હતા. સ્વામી કહે છે કે રૂડા, આ ભગવાન છે, માટે આના પગમાં પડ. એટલે રૂડિયાએ ભગવાન શ્રી હરિના ચરણમાં માથું ઝુકાવ્યું. મહારાજ સામે જોઈને હસતા હસતા કહે છે કે વાહ, સફેદ કપડા ને કાળો વાન, સ્વામી આવો ચેલો ક્યાંથી લઈ આવ્યા, બહુ સારો શોભે છે. ત્યારે સ્વામી કહે છે કે મહારાજ, આ જોબન પગીનો સાથીદાર રૂડિયો રખડું છે પણ હવે એ ભગત થયો છે. સ્વામી કહે છે કે મહારાજ, એણે મંદિરમાં બહુ સેવા કરી છે, જાત તોડી નાખી, એવા પથરાઓ વગેરે ફેરવો અને આને કીર્તનોય બહુ સરસ આવડે છે, કેટલાય કીર્તનો એણે કંઠે કર્યા છે. મહારાજ કે એમ તો તમારા શિષ્યને કયો અમને એક કીર્તન સંભળાવે. એટલે રૂડિયો સામે બેઠો. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે રૂડા, એક કીર્તન મહારાજને સંભળાવી દે લે. ત્યારે રૂડિયો કહે છે કે સ્વામી કયા રાગનું સંભળાવું? સ્વામી કે પરોજ રાગનું કીર્તન સંભળાય અને બધી ખબર પડતી. એટલે ભગવાન શ્રી હરિની સામે બેહી ગયો ને હાથના ને માથાના ને વળાંક લેતો પરજ રાગમાં કીર્તન બોલ્યો, તારી મૂર્તિ રે છે જો નેણુનો શણગાર, નેણુનો શણગાર મારા હૈયા કેરો હાર, તારી મૂર્તિ રે છે જો નેણુનો શણગાર. જ્યાં કીર્તન બોલ્યો ત્યાં તો સંતો બધા સામું જોઈ રાખ. સ્વામી, આ તો અમને મહારાજ આંટી મારે એવા સુંદર કીર્તન બોલે છે. ભગવાન તો એની હલક ને એનો ડાળ જોઈને બહુ રાજી થયા.
ભગવાન કહે છે બ્રહ્મ મુનિ તમે તો મહાપાપીને પાવન કરો. બ્રહ્માનંદ સ્વામી કે હું શું પાવન કરું? તમે મારામાં રહીને કર્યો, આના પાપને તમે બાળ્યા. મહારાજ કહે છે ગઢપુરમાં ઉત્સવ હોય ત્યારે તમારા શિષ્યને પાછો ગઢડે લેતા આવજો, બધે દર્શન કરાવજો. બ્રહ્માનંદ સ્વામી કે કાંઈ વાંધો નહીં. એક વખત સ્વામીને ગઢડા જવાનું થયું. તે રૂડાને કહે છે ચાલ તારે ગઢડા આવવું છે? રૂડિયો કહે છે કા હવે તમે જ્યાં લઈ જાઓ તે બધા આવવાનો જ છું. એટલે ગઢપુરમાં બ્રહ્માનંદ સ્વામીની સાથે આવ્યો. હવે એમાં ચાતુર્માસનો પ્રારંભ થયો. ઉગમણા બારની હોંશરીએ ભગવાન સભામાં બિરાજે છે. બધાય સંતો હરિભક્તો બેઠા. મહારાજ કે આવતીકાલથી ચાતુર્માસ ચાલુ થાય એટલે બધાએ જેને જે યોગ્ય લાગે એ નિયમો લેવાના છે. બધાએ જેને જે યોગ્ય લાગે નિયમો લીધા. મહારાજે બ્રહ્માનંદ સ્વામીની સામે જોયું, સ્વામી તમે શું નિયમ લેશો? ત્યારે સ્વામી કે મહારાજ તમે જે આપો એ નિયમ મારે લેવું. ત્યારે મહારાજ કે સ્વામી તમને એ નિયમ આપું કે તમારે રોજ નવા 4 પદ બનાવવા કીર્તનના. આ તમને નિયમ. સ્વામી કહે છે કે મહારાજ તમે રોજ નવા 4 પદ બનાવવાનું કીધું, તે હવે નવા નવા રાગ મારે ક્યાંથી કાઢવા? મહારાજ કે આ તમારો શિષ્ય રૂડો ભગત છે ને, એને કહેવાનું રોજ ગમે નથી એક નવો રાગ ગોતીને લઈ આવે ને તમને પહોંચાડે, અને પછી તમારે નવું કીર્તન બનાવી અને ગાવાનું. તમે કીર્તન બનાવો આ તમારે નિયમ, રૂડો રાગ પહોંચાડે એ રૂડાને નિયમ. ત્યારે બ્રહ્માનંદ સ્વામી હસતા હસતા કહે છે કે મહારાજ મારે ને મારા ચેલાને બેન જ નિયમ લેવાના, તમારે કાંઈ નહીં લેવાનું. મહારાજ કે અમે લઈએ એવું થોડું છે? તો કે મહારાજ રૂડિયો રાગ લાવે, હું કીર્તન બનાવું અને ગાઉં, એ તમારે કાયમ 4 પદ મારા સાંભળવાના. આવું નિયમ તમે લ્યો. મહારાજ કે કાંઈ વાંધો નહીં, 4 મહિના તમે અહીંયા રહ્યો, રૂડિયો અહીંયા રહે, અને અમે પણ ચાતુર્માસ વડતાલમાં રહેશું. પછી તો રોજ રૂડિયો ગમે ત્યાં જઈને રાગ લઈ આવે. બ્રહ્માનંદ સ્વામીને સંભળાવે એટલે સ્વામી એના પદ બનાવે. સાંજે મહારાજની પાસે ગુરુ શિષ્ય જાય, સભા ભરાઈને બેઠી હોય, આગળ બેસે. પછી મહારાજ પૂછે રૂડા ભગત આજ કયો રાગ લાવ્યા? ત્યારે રૂડો ભગત કે મારા ગુરુ તમને સંભળાવશે મહારાજ. પછી બ્રહ્માનંદ સ્વામી કીર્તન સંભળાવે. મહારાજ તો બહુ રાજી થાય. મહારાજ કે 4 મહિના સુધી બ્રહ્મચારી અમારા થાળની પ્રસાદી તમારા બ્રહ્માનંદ સ્વામીને દેવી. એટલે રોજ બપોરે મહારાજ જમી રહે એટલે થાળની પ્રસાદી બ્રહ્માનંદ સ્વામીને આપે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી મહારાજને કહે છે કે મહારાજ આ કાંઈ મારા એકલાની પ્રસાદી થોડી, આમાં રૂડિયાનો ભાગ છે. કારણ કે એ રાગ લાવવાની સેવા કરે, હું રોજ રાગ ક્યાંથી કાઢું? એટલે અડધી પ્રસાદી સ્વામી જમે અને અડધી પ્રસાદી રૂડિયાને કાયમ આપતા. તે થોડા ઘણા કંઈક પાપ રહ્યા હતા. ભગવાન શ્રી હરિની પ્રસાદી 4 મહિના સુધી જમ્યા, એના તમામ પાપ બળીને ભસ્મ થઈ ગયા. આમ રૂડિયાનું કામ થઈ ગયું. મોટા મોટા સંતો અને ભક્તોની સાથે એને સ્નેહ થયો, ભગવાન શ્રી હરિમાં જોડાયો, અને રૂડિયાનો છેડો તો છેડો પણ સુધરી ગયો. જોબન પગીનો જે જમણો હાથ ગણાતો, એટલે ઇતિહાસમાં જોબનજીની સાથે રૂડિયાનું નામ પણ આજ અમર થઈ ગયું. નહીતર આવા પાપીને કોઈ ભરી સભામાં હંબારીને એના ગુણ ગાય ખરું? અને એવું કહેવાય છે કે જ્યારે રૂડિયાનો અંતકાળ આવ્યો ત્યારે ભગવાને એને દર્શન દઈને કીધું કે રૂડા ભગત તૈયાર થઈ જાજો, હવે આવરદા પૂરી થઈ છે, આવતીકાલે અમે તમને તેડવા આવશું. એટલે રૂડિયાએ તરત જ ગુરુ બ્રહ્માનંદ સ્વામીને કીધું કે સ્વામી હવે હું તો જાઉં છું. સ્વામી કે ગુરુ રહી ગયા ને શિષ્ય ઉપડ્યો. રૂડિયો કે મને મહારાજે દર્શન દઈને તેડવા આવવાનું કીધું છે, માટે આવતીકાલે બપોરે હું જઈશ. બીજે દિવસે બપોરે સ્વામીએ રૂડિયાને ભાવથી જમાડ્યો. બપોરનો સમય થયો એટલે આ તો પલાઠી વાળીને બેસી ગયો ને આકાશમાંથી તેજના બોળાઓ માંડે ઉતરવા. દિવ્ય વિમાનને લઈ ભગવાન શ્રી હરિ, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા સાધુ અને એની સાથે જોબન પગી એણે પણ દર્શન આપ્યા. અને રૂડિયાને મહારાજ ધામમાં લઈ ગયા છે. એને આલોકના પાપય બળ્યા, જન્મ મરણય ટળ્યા, અને અંતે અક્ષરધામ પણ મળ્યું. તો આવા જે સ્વામી સહજાનંદનું ધરે જન કોઈ ધ્યાન, મરે ત્યારે ધામ મળે, ધરા પર બહુ માન. ભગવાન શ્રી હરિનું શરણું સ્વીકારે તો એને આ લોકમાંય માન મળે, આ લોકમાં એને બધા ભગત કહીને બોલાવે.
જે મળે એ જરાક માથું ઝુકાવીને હાથ જોડીને એને જય સ્વામિનારાયણ કરે અને મરે ત્યારે પાછા મહારાજ વિમાનમાં બેહાડીને એને ધામમાં લઈ જાય. તો શા માટે ધ્યાન ભજન પૂજા પાઠ વગેરે ન કરવા? આ લોકમાંય સુખ અને પરલોકમાંય સુખ. અને આવા પાપના બાળનારા તો સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ એક જ હતા. બાકી બીજા જો હોત ને તો હજી રૂડિયો નરકની અંદર ખદબદતો હોત તોય એના પાપનો છેડો આવ્યો ન હોત. પણ ભગવાને ચપટી વગાડતામાં પાપ બાળી અને રૂડિયાને મહાન ભક્ત બનાવ્યો. તો આવા સર્વ અવતારના અવતારી અને સર્વ ધામના ધામી એવા પરાત્પર પુરુષોત્તમ નારાયણ એણે પોતાનું અધમ ઉદાહરણ નામ આવા પાપીના સરદારોને પાવન કરી અને સાર્થક કર્યું છે. અને એવા ભગવાન જો આજ આપણને મળ્યા હોય તો મન કર્મ વચને એના થઈ અને માંડીએ ભજન કરવા. અન્ન વસ્ત્ર તો એણે માગી લીધા છે એટલે એ દેવાના જ છે. ક્યારેય ભૂખ્યા નહીં રહો ને કદાચ એક ટક રોટલા ન મળે તમારે અહીં વી આવજો બસ. પણ ભજન ભક્તિ માંડો કરવા. મહારાજને રાજી કરી દો. આપણે કઈ થોડા રૂડિયા જેવા પાપ કર્યા ને તોય મહારાજ જો રૂડા ઉપર રાજી થયા હોય તો આપણી ઉપર રાજી કેમ ન થાય? પણ એ વળ્યો તો ગજબનો વળ્યો. પછી આખી જિંદગી એણે જાત તોડી નાખી અને સત્સંગની સેવા ધ્યાન ભજન કર્યું. રાત્રે ઊંઘતો નહીં, અમથી ઊંઘતો હતી નહીં. અને એમાં ભજન ભક્તિમાં તો ઊંઘ ન હોય એ બહુ કામ લાગી જાય. કરવી હોય એટલી માળા થાય, કરવું હોય એટલું ધ્યાન થાય, કરવું હોય એટલું ભજન થાય. આ તો બપોરે બરોબર કેરી હોય તો 2 રોટલી વધુ ખાઈ લીધી હોય ને વચનામૃત લઈને બેસીએ તો વચનામૃત માથે હોઈ જાય. ઉઠીએ ત્યાં વચનામૃત ગોટો વળી ગયું હોય. આમાં શું ભજન થાય કજો? પણ આને નિદ્રા બહુ ઓછી એટલે રાત્રે બેઠો બેઠો ભજન કરે. ક્યારેક ક્યારેક મોજ આવી ગઈ હોય પાછો કીર્તન નહીં ગાતો હોય. હવે આવી રીતે 24 કલાક જેણે ભગવાનની પાછળ વિતાવી હોય તો ભગવાન એના ગુના માફ ન કરે? માટે આપણે પણ રાત્રે જાગી જઈએ તોય સ્વામિનારાયણ સ્વામિનારાયણ જ્યાં સુધી ઊંઘ આવે એવું લાગે ને તો હુતી વખતે આ હાથમાં જ રાખવું. જાગી જાય એટલે દબાવવા જ માંડવું. ભગવાનનું સતત સાતત્ય સ્મૃતિ જો થઈ જાય, સ્મરણ સતત કરીએ તો. માટે મહેનત કરીએ તો કાંઈક મળે. ધીરજના ફળ મીઠા. આટલા મોટા નરાધમ અને પાપીના પાપ બાળીને એને પાવન કરતા હોય તો ભગવાન એટલા બધા નિષ્ઠુર નથી કે આપણી સામે ન જુએ અને આપણા પાપને બાળીને આપણને ચોખ્ખા ન કરે. માટે આવા ભગવાન મળ્યા પછી એક વાત તમે બરોબર કાન ખોલીને સાંભળી લો. આવા પ્રગટ પુરુષોત્તમ નારાયણ મળ્યા, આવો દિવ્ય આપણને સત્સંગનો યોગ મળ્યો. અને હજી એકાદોય જો જન્મ લેવો પડે તો દુનિયામાં રૂડિયા કરતા વધારે અધમ આપણે ગણાઈએ. કે એને તો પહેલેથી બિચારાને સત્સંગ નહોતો, પહેલાં કેવા કર્મ કરેલા. અને આપણે તો ઘણા તો જન્મ્યા છે સત્સંગમાં અને છતાંય સત્સંગ એને હજી અડ્યો નથી. વોટરપ્રૂફ ઘડિયાળ જેવા છે, પાણી અડે જ નહીં. સત્સંગમાં રે આખો દી તાળીઓ પાડીને ધૂન બોલે પણ સ્વભાવ પ્રકૃતિ જરાય ફરે નહીં. બીજાના અભાવ અવગુણ, બીજાની ખોદણી નિંદા કુથલી ટીકા, આમાંથી રસ જરાક પણ ઓછો થાય નહીં. તો આપણા કરેલા સત્સંગ ઉપર પાણી ફરે. તમે પુણ્ય ન કરો તો કાંઈ નહીં, પણ કોઈકની જેની તેની જેવી તેવી વાતોમાં ટાઈમ કાઢી અને પાપના પોટલા તો ન જ બાંધો. તમને એમ થાય કે આનો દોષ નહીં લાગે, પણ લાગશે તેથી કોણ આવશે? છે જોબન પગીત આવશે છોડાવવા? તમારા દીકરાઓમાં એવી તાકાત છે તમને છોડાવવા આવશે? એનાય પણ હજી ઠેકાણા નથી. તો કોણ મુક્ત કરશે? અત્યારે આપણી જાતે સમજી અને ભક્તિના માર્ગે આપણા આત્માને વાળી અને સ્વભાવને આપણું મન ને એ તો બહુ આળવિતરા નવલચંડા છે. એને તો ભજન કરવું ગમતું જ નથી. આત્માને એમ થાય કે હાલો ઘડીક માળા કરીએ, માનસી કરીએ, ધ્યાન કરીએ. ત્યાં તો મન ન હોય એવા ઘોડા મંડે ગળવા, કારણ કે એને આમાં રસ જ નથી. આપણે ધામમાં જઈએ ને એમાં ખુદ આપણા મનને રસ નથી. જેથી ઘરના દુશ્મન થાય તો એના જેવું બીજું આપણું કોણ બગાડે કહો? આપણું મન જ આપણું દુશ્મન થાય છે. માટે મનને પાછું વાળી અને મહારાજની મૂર્તિમાં જોડવાનો પ્રયાસ કરવો. કેટલી વાર મેં તમને શીખવાડ્યું છે કે મન મૂર્તિમાં ન જોડાય તો આંખો બંધ કરવા કરતાં મૂર્તિને સામે રાખીને તમે વિચાર તો કરો
કે કેવી આપણે ભગવાનની સરસ મૂર્તિઓ બહાર પાડેલી છે, હરિકૃષ્ણ મહારાજના જુદા જુદા રૂપ. અને એ મૂર્તિ એને જો તમે સતત નજર સામે રાખતા શીખશો, પહેલાં ખુલ્લી આંખે શીખો તો બંધ આંખે થાય ને. માળા કરતા હોય તો ચારેક વાર ચકળ વકળ કરતા હોય, એમાં મૂર્તિ આવે કેવી રીતે હૃદયમાં? માટે વડતાલની લીલા પૂરી થાય ને તમારે એવું નિયમ લેવું, ઠાકોરજીની મૂર્તિ સામે પધરાવીને અડધો કલાક માળા કરવી, પછી હિંડોળા બેહો, તમને ફાવે ત્યાં બેસો. અને એવું તો તમે ન જ કરી શકો કે મંદિરે આવીને હરિકૃષ્ણ મહારાજ સામે એક નજરે અડધો કલાક બેહો. કારણ કે અડધો કલાક બેસો એમાં 50 જણાના તમે સમાચાર પૂછી લીધા હોય. આમાં ક્યાંથી ભજન થાય? આમાં ક્યાંથી ભગવાનમાં વૃત્તિ રહે? દર્શન કર્યા હોય એક બાજુ રહે, સમાચાર પૂછ્યા હોય એ સતત મગજની અંદર ઘૂમતા હોય. એટલે એકાંતમાં બેસી, કોઈ નાના છોકરાઓ બીજા ત્રીજા નડે નહીં એવી જગ્યાએ બેસી મહારાજની મૂર્તિની સામે જોવાની ટેવ પાડો. પહેલાં બહારથી મૂર્તિ જોશો તો જ મૂર્તિ હૃદયમાં ઉતરશે. અને જ્યાં સુધી મૂર્તિ હૃદયમાં નહીં ઉતરે ત્યાં સુધી માયાનો કચરો અંદર ભર્યો એ બહાર નહીં નીકળે. અને એવો ગંદવાડ અંદર જ્યાં સુધી ભર્યો હશે ત્યાં સુધી આયુષ પૂરી થશે તોય ઠાકોરજી ધામમાં નહીં લઈ જાય, વચ્ચે ગમે ત્યાં અટકાવી અને ઓલો કચરો કઢાવવા માટે સાધના કરાવશે. આ કાંઈ નાની માના ખેલ નથી કે આપણે ઢોલ વાગે એમ ધામમાં જતા રહીએ. કામ બહુ કઠણ છે, માટે ખબરદાર થઈ અને ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રાખવાની ટેવ માંડો પાડવી છે કે નહીં? હા, તો પછી જ્યાં ત્યાં ફાંફા મારવા કરતા સતત મહારાજની મૂર્તિની સામે જોઈ રહેવું. ઘરે નવરાશ મળે ત્યારે મન બીજા ઘાટ કરવા માંડે ને એટલે તરત ભગવાનની મૂર્તિ લઈ લેવી અને સતત એની સામે નજર કરવી. વચનામૃત વાંચો છો ને, મહારાજે કીધું મનને એમ કહેવું, ચિત્તને એવું કહેવું કે ભગવાન વગરનું કાંઈ ચિંતન કર્યું છે તો તારા ભૂકા કાઢી નાખીશ. કહો છો કોઈ દી? પાડોશી જરીક આવીને કાંઈક કહી ગયા હોય કહો છો સીધી રહેજે, ને ખબર છે ને 3 છોકરા છે તો 3 છોકરા હોય પાડોશીને મારવાશ. ખ્યાલ આવ્યો? આ બીવરાવવા એ કોઈ બીક નથી, પણ આપણા ઇન્દ્રિયો, આપણા અંતઃકરણ, આપણું મન એ આપણાથી થર થર ધ્રુજે ને એમ એને બીવડાવતા શીખો અને આત્માને રાજા બનાવતા શીખો. મન રાજા થઈને બેઠું છે એને હવે હેઠું બેહાડો. કાલે સવારે આંખ બંધ થઈ જશે અને કલ્યાણ નહીં થાય. 5 જણા વાતો કરશે કે ફલાણા ડોશી ગુજરી ગયા અને ખરેખર આપણે ગુજરી જ જશું. કે રહેવાનું જ તમારે? ગુજરી જાવ? આંખ કાંઈ દખ છે? તમે જેમ કહો એમ. કેમ? તો વડતાલની કથા નિમિત્તે મારે બધાને આજે સાંજે એ જ કહેવાનું છે કે મહારાજમાં થોડીક આપણી વૃત્તિ વધારે રહે. બહાર ચારે બાજુ જે ફેલાઈ ગયેલી ને ચૂથાઈ ગયેલી વૃત્તિ છે થોડીક સંકેલાય એવી આપણે હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં આપણે દેખાવના ભગત નથી થવાનું, આપણે દુનિયાને ગમવાના ભગત નથી થવાનું, આપણે તો હરિકૃષ્ણ મહારાજને ગમીએ એવા ભક્ત થવાનું છે. એના માટેનું બળ આપણને આપણા ઈષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજ જ આપે અને એ રસ્તો એ જ આપણને પ્રેરણા કરીને બતાવે એવી એમના ચરણારવિંદમાં પ્રાર્થના કરી અને અત્યારની કથાને હું વિરામ આપું છું. બોલો હરિકૃષ્ણ મહારાજની જય.